હા તો આ કાકા તમે મને મેસેજ કર્યો તો રૂપાલમાં પલ્લી ઘી ઢોળાય છે નામ છે ને તેમ છે. અચ્છા તમને કરે તમે તમારું શું નામ? હા પથિક. અચ્છા તો અચ્છા તમને હું પેલા યુટ્યુબમાં જોવો છો. હા 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 તો હાજી, હાજી. કાકા આમાં તો જોવા એક લોકોની આસ્થા છે તો એ ઢોળે કે જે કરે આ વસ્તુ છે ને અંતે તો જમીનમાં જ મળવાનું હતું ને. એવું કઈ રીતે કહેવાય જમીનમાં મળવાનું હતું? લો ખાતર જ થવાનું છે, તમે ખવડાવો તોય જમીનમાં જવાનું છે, ડાયરેક્ટ જતું રહ્યું. એમાં શું હવે ઉપરથી પૃથ્વી માતાને ચોખ્ખું ઘી પીવા મળે એમ કેમ નથી સમજતા તમે? તો તંદુરસ્તી ના ગઈ વચ્ચેથી તંદુરસ્તી માઇનસ થઈ ગઈ ને તંદુરસ્તી શેની તંદુરસ્તીમાં? અરે ડોક્ટરો તો અત્યારે ઘી પીવાની જ ના પાડે છે કે તમારે આ જાડાપણું આવે છે ને આમ થાય છે ને તેમ થાય છે. તો ઘીની તો અત્યારે ડોક્ટરો ખુદ ના પાડે છે. એ તો એવા લોકોને જે જાડા છે ને પતલા માટે સુકાઈ ગયેલા હોય એના તો શું યાર. હા એ તો પણ હવે જેને એવા બી અડધા બી ઓછું ઘી પીશે તો એ સારું જ છે ને તંદુરસ્તી માટે થોડું ઘણું. વધારે અત્યારે તો કાકા એટલું લોકો ખાઈને જ બીમાર પડે છે. જે ઓછું ખાય છે ને એને કાંઈ વાંધો નથી આવતો. તો આવું બધું ઓછું ખાશું ને તો ઉપરથી રોગનું ઘર ઓછું થશે. તો ઢોળાય છે ને તો એ ખાલી એટલું નુકસાન નથી, ઉપરથી સામે તમે જુઓ કેટલાને ડૉક્ટરી ખર્ચા બચી જાય. અને જો તમને હજુ પણ એમ હોય કે ના મારે આ ઢોળાય છે એનું કંઈક કરવું છે તો અત્યારે સિંગાપુરમાં છે ને સંડાસનું પાણી હોય ને સંડાસનું પાણી એને પણ મિનરલ પાણી બનાવી નાખે છે. એ પણ પીવામાં વપરાય છે. તો તમે એવું કંઈક મશીન બનાવો, ભગવાને તમને આટલું સારું મગજ આપ્યું છે, તમને એમ થાય છે કે આ વેડફાય છે એનું મારે કંઈક કરવું છે તો આ ધૂળનું જે છે ને ડાયરેક્ટ એ મશીનમાં નાખો ને એટલે ચોખ્ખું ઘી પાછું બનાવી નાખે. આવું કંઈક બનાવી નાખો ને. ના એમાં એવું છે મશીન બનાવવાની જરૂર નથી. બીજો આઈડિયા છે મારી પાસે જે મેં મુખ્યમંત્રીને પણ આપ્યો છે ટપાલ વ્યવહાર દ્વારા. હા શું હતું? એમાં આઈડિયા એવું છે જેમ આપણા ઘરમાં બાથરૂમ છે હા અને આપણે એવી વ્યવસ્થા કરી છે કે નહીં પણ ખરા છતાં પાણી એવી જગ્યાએ જાય જ્યાં લઈ જવું છે ઘરમાં ના આવે એમ. તો આ જે કામ ખરું ને પલ્લી ઉત્સવ કરવાનો, પલ્લી ઉત્સવ કરવામાં જરાય વાંધો નથી. બરોબર. ઘી જેમ અભિષેક કરે છે એમાંય કરવાનો, એમાંય જરાય વાંધો નહીં. બરાબર. જમીન ઉપર ઘી પડવા દેવાનો એમાંય વાંધો નહીં. પણ જેમ કપડા ધોવાની ચોકડી આપણે વાપરી ચૂક્યા છે પહેલા, વોશિંગ મશીન નતા પહેલા, બસ એવી ચોકડી જેવો આકાર તાવડી, આમ રોટલી બનાવવાની ભાખરી બનાવવાની તાવડી ખરી ને બસ એવો રોડ તોડીને એવો આકાર આપવાનો જેથી છે ને જેટલું પણ ઘી અભિષેક કરે ને એ બધું તાવડીમાં જ ઉભું રહે, ક્યાંય વહેતું થઈ ના થઈ જાય, કામના રસ્તામાં વહેતું ના થાય. અને વહેતું ના થાય એટલે શું થાય, જે ભક્તો દર્શન કરવા આવ્યા છે ને જે ભક્તિ ભાવથી એ લોકોના પગ નીચે ના આવે. બરોબર છે. અને આ જે તાવડી જેવો આકાર છે ને નીચે પછી ટાંકી મૂકવી પડે અંડરગ્રાઉન્ડ. જે આજે આપણે ગણેશ વિસર્જન થાય ને અમદાવાદમાં ત્યારે સરકાર કોણ બનાવે છે, એ તો દર વર્ષે નવા બનાવવા પડે છે. આ જે હું મારું જે આ પ્રોજેક્ટ છે ને એમાં તો પરમેનન્ટ એક વખત બનાવી વર્ષો સુધી કઈ કરી કરવાની, એના એક વસ્તુ વપરાય અને એનો રીયુઝ કરી શકાય. અને તો એવો રોડ પણ બની શકાય અને તો એવું પાછું રીયુઝ પણ કરી શકાય પલ્લીના આગલા દિવસે. તો આ જે ટાંકી ધારો કે જમીનમાં બનાવી અંડરગ્રાઉન્ડ એટલે કે 500 લીટરની ટાંકી મૂકવાની અંદર, જે આપણે સિન્ટેક્સ ની કેવી જે સારામાં સારી કહેવાય ને એ મૂકી દઈએ અંદર અને એમાં સબમર્સિબલ મોટર મૂકી દઈએ. એટલે જેવું બી અભિષેક ચાલુ થાય એટલે ઘણા લોકો અભિષેક કરેલ ઘણું બધું સાથે પડવાનું, તો એટલી જ હેવી ક્વોલિટીની મોટર મૂકી દઈએ તો એ ઘી પાછું બીજી ટાંકીમાં સેટ કરી શકાય, કોઈને ખોબે ના પડવું પડે. બરોબર છે. અને એ પછી હું તો એટલું સુધી કહીશ કે જેમ ગંગાજળ આપણે ગંગા નદી કિનારે જઈએ ગંગાજળ બોટલમાં લેતા આવીએ છીએ 500 ગ્રામ કિલો જેવું લીટર જેવું, અને એ આપણા ઘરમાં બીજા પાણીમાં નાખી દઈએ ગંગાજળ બની જાય બધું જ. એવું જ આ પ્રસાદ લોકો પોતાના ઘરે લઈ જાય અને પોતાના 10 કિલો કે 15 કિલો ડબ્બામાં એક ઘી નાખી દે પ્રસાદનો માતાજીના, તો એ બધું જ પાછું પલ્લીનું ઘી બની જાય. અને આવા ભાવ સાથે આપણે કામ કરવા માંગીએ છીએ. આપણે કોઈને નથી કહેતા તમે વિરોધ નથી કરશો ક્યાંય. બરાબર. હા આપણે વિરોધમાં કઈ પડવાની આમાં જરૂર નથી. ના આપણે વિરોધ કરવો નથી, એમને કહેતા પણ નથી. અને તમે બીજા બી વિડીયો કંઈક મૂકેલા હતા એમાં પેલા ગાયક આમ એ એક જગ્યાએ આખો ઘીનો નાખે છે તો એ બધું તો એક જ જગ્યાએ નાખે છે ને ત્યાં અત્યારે જ્યારે નખાતું હોય કોઈ ઘી ચડાવતું હોય તો એ ઘી તો વ્યવસ્થિત જ ઉપયોગ થાય છે ને એનો તો. ના હું તમને ફરી સમજાવું. આ ગામમાં કેવું છે, 27 ચોક છે ગામમાં અને ગામમાં પલ્લી તૈયાર થાય ને એને 3 વાગે તૈયાર કરે. આ સવારથી આખા દિવસે સવારથી ચાલુ કરી હોય લગભગ સમજો ને કે 12 ને 6 લગભગ 18 કલાક જેવી તેને તૈયાર કરવામાં લાગે છે. અને આ એને એક મિનિટ એ તો તમે નવરાત્રી વખતે એક દિવસ જે પલ્લી ભરાય એની વાત કરો છો ને તમે? હા પણ તમારે મેં પ્રોફાઇલમાં જોયું ને તો એક કોઈ પેલો ગાયક કલાકાર છે એ ઘી અને પથરી હા તો એ ચડાવે છે એ ક્યાં જાય એ ઘી? હું તમને સમજાવું. જે તમારા મારા જેટલા પણ સાગર જેવા ભક્તો હોય ને એ આવીને ટ્રેક્ટરમાં જમા કરે. ઘીનો ભાગ આટલો છે, ભક્તોને ઘી નથી ચડાવવાનું. તમારા મારા જેવા સવારથી સાંજ સુધી રાત સુધી જે કે ઘી જમા થાય ને એ બધું જ રૂપાલ પલ્લીના ગામના જે મંડળ ખરા ને, જેમ આપણે ગણપતિ મહોત્સવમાં સ્વયંસેવક કેવા હોય એમાં દરેક જેટલા ચોક છે ને એટલા સ્વયંસેવક નવા, એટલે કે દરેક ચોકના સ્વયંસેવક પોતે એ લોકો જ આ ઘી અભિષેક કરી શકે. જે ટ્રેક્ટર બેરલ જેટલું જમા થયું હોય ને એ ડોલે ખાલી કરવાનું બસ. એટલે આખું વર્ષ જે જમા થયું હોય એ રહ્યું? ના 24 કલાકમાં. એમ નહીં તો એ સાગર પટેલે પલ્લીના દિવસે અભિષેક કર્યો હતો.
હા એકચ્યુઅલી શું કરે છે, એ ગાયક કલાકાર છે, બરાબર છે. હા એ તો એટલે એ ગાયક ગીત ગાવા એમને એ તો કોઈક આમ વ્યવસ્થિત જગ્યાએ આમ અભિષેક કર્યો એવું લાગ્યું મને કે રસ્તા ઉપર નતું એ. ના રસ્તા ઉપર નહીં. એ ઘી છે ને જમા કરવા માટે ટ્રેક્ટર મૂકેલા હોય છે લોકો ગામમાં એ દિવસે 9મી તારીખે. બરાબર, અચ્છા. અને આવા ગામમાં બધી જગ્યાએ ચોક, દરેક ચોકમાં આવા ટ્રેક્ટર હોય અથવા બેરલ હોય. બરાબર. આ લોકોને ખબર છે કે કેટલી સંખ્યા ક્યાં આવવાની છે, એટલે પોતાની જ્ઞાતિ વાઇઝ પોતપોતાના ચોક છે. ઓકે. અને પછી આવી રીતે એ લોકો એટલે સવારથી ત્યાં દિવસે આખો દિવસ ગરબા રમાય, લોકો ગુલાલ ઉત્સવ થાય છે ત્યાં આગળ. આપણે જેમ હોળી ઉત્સવ ત્યાં ગુલાલ ઉત્સવ થાય. આખા ગામના રસ્તા બધા ગુલાલ તમે જોઈ રોડ જ ના ખબર પડે કે રોડ છે કે ગુલાલ છે. અચ્છા. એટલો બધો ગુલાલ ગામમાં હોય. બરાબર. અને આ બધું રાત્રે બધું મિક્સ થઈ જવાનું, ગુલાલ અને ઘી બે મિક્સ થઈ જાય, બંને મિક્સ થઈ જવાનું, એટલે કચ્ચા કાળના કામમાં આવે, કેમિકલ વાળું થઈ ગયું ને ઘી તો. પણ હવે આ ઘી શું થાય છે તમને કહી દઉં, તમને ખબર નહીં હોય તો તમને કહી દઉં. આ ઘી જમીનમાં નથી જતું. આ ઘી જાય છે તરત જ, જે વાલ્મીકી સમાજ ખરો ને એને 50 વર્ષ પહેલા કરવટું બાંધી આપેલું છે. કરવટાનો મતલબ તમારા ઘી લઈ લેવાનું અને એને જે કરવાનું એ તમારે કરવાનું. અમારે ખાલી ગામ ચોખ્ખું જોઈએ. બરાબર. એની સામે ગામ વાળાએ 50 વર્ષ પહેલા ગૌચરની જમીન આપી હતી એ લોકોને. બરાબર. એવી રીતે ગ્રાવળ સમાજ છે જેને મંદિરમાં 5 દિવસ સુધી ગીત જે આવે ને જમા થાય એ બધું એને લઈ જવાનું, એનો વ્યવહાર એને કરવાનો. એને પણ પૈસા આપેલા છે, મેં જમીન આપેલી છે. આવું કરવટું 50 વર્ષ પહેલા. આના પહેલા છે ને એટલું બધું મહત્વ પણ નતું આટલું બધું, એટલે કઈ કરવટું બાંધી નતું. પણ જયારે ગંદુ થવા મળ્યું ગામ, લપસી પડાય એવી પોઝિશન થઈ ગઈ, ત્યારે આ કરવું પડ્યું. હવે અમે એમને કહી રહ્યા છીએ કે તમે તમારી પરંપરા જે છે તે સાચી એમ માની લઈએ આપણે. એવું નહીં હોય કે પાંડવો હોય તો આવું ના જ કરે. આ લોકો કહે છે કે પાંડવો આવું કરતા હતા એમ. પાંડવો જયારે આવ્યા હતા ને ત્યારે આ અહીંયા ગામ જ નહોતું સૌથી પહેલા તો, એટલે જંગલમાં રહેવાયા હતા. 14 વર્ષ વનવાસ હતો એમનો, એટલે ગામ જ ના હોય ને 5,000 વર્ષ પહેલા કયું ગામ? અમદાવાદ જ નહોતું તો સાહેબ, રૂપાલ તો ક્યાંથી હોય? તો એ વખતની વાત કરે છે. એક સોનાની પલ્લી બનાવી એવું બોલી રહ્યા છે લોકો. ત્યાં શાસ્ત્રોમાં લખેલું નથી, એ પણ વેબસાઇટમાં નથી લખેલું કે સોનાની પલ્લી બનાવી દેવું. પણ વચ્ચે અને એ જંગલ હતું, એટલે આપણે માની લો કે આપણે 850 વર્ષ પછીની મને પહેલાની ખબર છે, દાદા સિદ્ધરાજ હતા, એ પાટણના રાજા હતા. એ એક લડવા જતા હતા અને એક ફરી પાછી માતાને બાધા રાખી હશે એમને, અને એ એટલે એમને પાછો ફરી પલ્લી ઉત્સવ શરૂ કર્યો, પણ એમને એક ઝાડ કાપીને કર્યો. સોનાની પલ્લી તો પાંડવોએ બનાવી હતી, પણ અમને કઈ ચાંદીની પણ બનાવી હોય, લોખંડની પણ બનાવી હોય ચાલશે. પણ આ લોકોએ રાજાના જમાનામાં કઈ વૃક્ષ કાપવું એવો કઈ કાયદો નહીં હોય, તો એને વૃક્ષ કાપીને પલ્લી બનાવી. અને આ લોકો ત્યારથી દર વર્ષે એક નવું ઝાડ કાપે છે અને એની પલ્લી બનાવે છે. આખો દિવસ એમાં જાય છે આ લોકોનો બનાવવામાં. પછી 12 વાગ્યા સુધીમાં બની હવે તૈયાર થવામાં સમય લાગે છે પાછો એટલો બધો, 3 કલાક. અને જેવા પલ્લી તૈયાર થઈને બહાર નીકળે ને ત્યાં જ બધું રમણ ભમણ કરવા બેસી જાય, એની પર ચડી જાય ને બધું ખેંચમ ખેંચ કરે અને ઘી નાખી દે. બસ આ એમનું પલ્લી ઉત્સવ અને પરંપરા બોલે છે આ લોકો. હા તો પણ આમાં વાંધો શું છે? તો ભલે ને એમની શ્રદ્ધા છે કે જે બી હોય, કારણ કે આવા તમે તો વિદેશોમાં જોવો ને તો ટામેટાનું આખું એ હોય છે, જાત જાતનું હોય છે. તો આ તો એક આવી વસ્તુઓ હોવી જ જોઈએ કે જેથી કરીને લોકોને કંઈક આમ નવું જોવા મળે. નવરાત્રિમાં એક તમારે ત્યાં વિશેષ થાય છે ને, તો બી તમે આપણે મહાભારતનું ના માનીએ તો પણ તમે સિદ્ધરાજ જયસિંહ ત્યાંથી તો આ શરૂઆત છે જ. તમે એ તો માનો કે એ તો હતો જ ને, હમણાં જ થયેલો છે ને એ તો 850 વર્ષ સાચું જ કહેવાય. પણ મને પાંડવોની ના નથી કહેતો, પાંડવો પણ બરાબર અને આ સાથે સિદ્ધાર્થ પણ બરાબર. પણ આજે બુદ્ધિશાળી આપણે માણસ છીએ કે ભાઈ ઘી અભિષેક પણ નહીં. આ બુદ્ધિશાળી જો કાકા આમાં તો છે ને, બુદ્ધિશાળીઓ તો કેવા આનથી પણ વધારે ખતરનાક પૈસાનો વ્યય કરે છે. એટલે તમે કોઈ એમ આ કે આ બુદ્ધિશાળી નથી ને આવું બધું આપણે માનીએ ને આપણે ખોટું છે. કારણ કે કેટલાય લોકો રૂપિયાનું પાણી તો આનાથી પણ ખરાબ કરે છે. આ તો કમસે કમ માતાજી માટે થઈને ભક્તિના રૂપમાં તો થાય છે. બાકી લોકોની જે તમે વિચાર ના કરો ને એવા સોનાના સંડાસ હોય છે. બોલો હવે તમે વિચાર કરો એમાં હું કામ કરતા હશે સોનાના સંડાસ? તો આવું બધું લોકો પૈસા હોય ને તો જે પણ તમને એમ લાગે એ પોતાના પૈસાનું હવે ઘી ચડાવવામાં વાપરે કે એ આપણો કોઈ પ્રશ્ન જ નથી. હા, ગંદકી થાય છે તો 2-3 દિવસમાં મ્યુનિસિપાલિટી એને પરફેક્ટ કરી નાખે એવું તમારું એક ગામમાં રહો છો એટલે તમારી એ માંગણી બરાબર કહેવાય. સમજ્યા તમે? હે ને? તો કોઈ પ્રશ્ન જ નથી. એક દિવસ જ તમારે તો જે ભોગવવું પડે થોડું ઘણું આમ તેમ, કદાચ ગંદકી હોય આમ તેમ. ના મારે નથી ભોગવવું પડતું, એ લોકોને ભોગવવું પડે. એકવાર ગાય લપસી પડી હતી બિચારી ઘીમાં, થઈ શકતી. હા એટલે આવું ફ્રેક્ચર પણ થઈ ગયું એને બિચારાને, ગાયને. અને ગામના ઘણા લોકોના દાંત તૂટી ગયા છે, ઘણાના હાડકા તૂટી ગયા છે. હા એ તો આવે ઉત્સવમાં આવું તો ઘણું બધું થતું જ હોય છે. કેમ આપણે માટલી ફોડવામાં બી કેટલાય બધાને અમારા સુરતમાં મુંબઈમાં બધાને થતા જ હોય છે. તો આવે એક ઉત્સવ છે તો એમાં થોડુંક આમ તેમ તો રહે. એ તો એ લોકોના પોતાના રિસ્ક ઉપર કરે છે જે પણ કરે છે. તમને એ ખબર નહીં લાગી એમનો પોતાનું નથી, ગામ વાળાને 1 કિલો ઘી નથી આમાં. હા એટલે જે પણ ભક્તો ચડાવે છે એ લોકોનું છે ને. ના પણ ભક્તો શું એમ નથી બાધા રાખી કે મારું ઘી મારા પગ નીચે આવે, એને બાધા રાખી છે અભિષેક કરવાની. હવે પગ નીચે આવે છે તો એ બધાને ખબર જ છે ને કે આ જ રીતે અભિષેક થાય છે, બધાને ખબર જ છે 50 વર્ષથી ખબર છે. પણ એટલું ડરાવે છે ને, જો અમે આમ નહીં કરીએ તો માતાજી આમને આમ કરી નાખશે એમ. હવે આવી શ્રદ્ધા હોય કે ઘીનો કાદવ કરવો, એની પર ચાલવું, લોકો પોતાના જૂના ચંપલ બૂટ ફેંકી જાય ત્યાં, આવી શ્રદ્ધા હોય?
હવે જે ટામેટા ઉત્સવ તમે કહો છો, આપણે માની લઈએ કે ટામેટાની જાતનું કેટલી જાતનું છે. આ તો ટામેટા વાળું તો આપણે જોયું છે કે એનો ફોટો આવતો હોય છે બધા પેપરોમાં. 40 રૂપિયા કિલો થાય અને આ 1000 રૂપિયા કિલો. આવો વિદેશ વાળાને 40 રૂપિયાનો પોસાય આવો ભંગાર કરવો. આપણે 1000 રૂપિયાના ઘીનો આવો ભંગાર કરી નાખીએ, એની પર ચાલીએ થૂકીએ, અને એ ઘી પછી એક એવા સમાજને લઈ જવાનું કે જે આખા ગામને આખા દુનિયાને સફાઈ. એ લોકોને પોસાય છે લઈ જવું, એ લોકોને કઈ વાંધો નથી. એ લોકો કઈ વિરોધ તો કરતા નથી કે ના અમે આ બંધનમાંથી મુક્ત થવા માંગીએ છીએ, એવું એ લોકોએ કીધું ક્યારે? ના, એ ના કરે ને, એનું કારણ છે. ના કરે એનું કારણ કહી દઉં. કેટલા કિલો ઘી છે? 50 કરોડ રૂપિયાનું ઘી છે પેલા તો. હા, તો પછી 5 લાખ કિલો બરાબર છે. હવે 5 લાખ ઘી વેચાયું કોનું? રૂપાલ ગામનું. વેપારી બધા રૂપાલ છે, દુકાનો મોટી દુકાનો મૂકી હોય ને એમ બધી આ રૂપાલ વાળાના મોટા મોટા સ્ટોર હોય, અમૂલ સાગર બધા. એટલે આ ઘી વેચાયું રૂપાલ વાળાનું, રૂપાલ વાળા કમાઈ લીધું. હવે આ વાલ્મીકી સમાજ છે ને, એ ભંગાર વેચવાના પર 25 લાખ રૂપિયા કમાય છે. આ ઘીનો ભંગાર ખરો ને, એ રાજકોટ ની કંપની સુહાને તેલિયા સાબુ વાળો છે. વાલ્મીકી સમાજને શું કરવાનું? ખાલી ટ્રેક્ટર અને બેનર જે ખાલી કર્યા ને ચોખ્ખા ઘીના, સોના જેવા શુદ્ધ ઘીના, એ પાછા ફરી કાઢવાના ગંદા ઘીના. વાહ. અને પેલો પૈકી લઈ જાય, આનો ઉચ્ચ ભાવ 100 રૂપિયા. તો આમાં તો 1 રૂપિયાનું આમ એ નથી થતું ને, મતલબ કોઈ આમ બગાડ નથી, જરા 0 રૂપિયાનો બગાડ છે આ તો. 1000 રૂપિયાના ભાવનો 100 રૂપિયા થઈ જાય તો શું નુકસાન ના થઈ કહેવાય? અરે નુકસાન ક્યાંથી કે એ વસ્તુ વપરાય છે ને, જે વસ્તુ એનો સાબુ બનાવે કે જે પણ કાંઈક તો ઉપયોગ તો થઈ જ જાય છે ને ઘીનો. સાબુનો તેલિયા સાબુ બન્યા. હા, તો પછી કેવો ઘીના સાબુ આમ ભલે ને 1000 રૂપિયાનું એની જે સત્વ છે એ તો મળવાનું જ છે ને, એ સાબુથી કે ગમે તે રીતે મળવાનું. પણ આમ એની હવે મને ભાવ કેવો? હવે માતાજીનો પ્રસાદ હોય 2000 રૂપિયા વેચાવો જોઈએ, 100 રૂપિયાના ભાવમાં વેચી જાય, ભંગારના ભાવમાં. અરે હવે માતાજીને વાંધો નથી, ઉપરથી સારું આ વાલ્મીકી સમાજ આટલું લાખો રૂપિયા કમાય છે, 50 કરોડના ઘીમાંથી ભલે 25 લાખ રૂપિયા તો કમાય છે, નહીતર એ લોકોના ભાગમાં 25 લાખ ના આવત ને. અરે એ તો સુખી થઈ જાય છે તો કે અમારે આ તો. હા, તો પછી આમાં તો ઉપરથી હારામ છે, આ તો આ હારામ બિઝનેસ છે. ઉપરથી આ તો વધવો જોઈએ, 50 કરોડ ને 500 કરોડનું ઘી ચડવું જોઈએ કમસે કમ. આપણો વાલ્મીકી સમાજ એ બાને 50 કરોડ રૂપિયા કમાતો તો થાય વર્ષમાં, એક દિવસમાં જ. ખરી વાત છે ને, હું તો તમે જે કહો છો એમાં હું એગ્રી છું. અને વેપારીઓ બી ત્યાં રૂપલના કમાય છે તો સારું જ છે ને. ઉપરથી આ તો એક તમે આર્થિક દ્રષ્ટિએ જુઓ તો બી કેટલું સરસ રૂપલ આ માતાજી કેટલા બધાને ધનવાન બનાવી નાખે છે. તમારી વાત સાચી છે, પણ હું એવું કહી છે, જો માતાજીને થોડું પણ માન રાખે ને, ઘીની પર નાખે ને, અન્નપૂર્ણા માતાની પર પગ ના મૂકે ને, એ તો હવે આપણી શ્રદ્ધા છે. એક દિવસ માફ કરી નાખે કે એક દિવસ માટે તમને છૂટ છે, જાઓ કે તમે ઘી ઉપર ચાલો કે જે કરો આરોટો જે કરો એ. અરે ઘીથી પેલું પંચકર્મ ને એમાં પણ વપરાતું હોય છે, તો આખા શરીરે ચોળવાનું બધું હોય જ છે. એવું કઈ એવી મનાઈ નથી કોઈ જગ્યાએ કે આવું ના કરવું જોઈએ કે ઘીમાં આરોટવું ના જોઈએ. આ તો બહુ સારું એવું ઉપરથી એ વસ્તુ થતી હોય છે ને. વિદેશોમાં તો માટીમાં છે ને આમ કલાકો સુધી બેહી રહે કિચડનો મસાજ લે, આવું બધું. અહીંયા ઘીનો મસાજ આપણે થઈ જાય છે. આ તો તમારે હજુ તમે કહો છો ને કિચડમાં બેસા, આ તો ઘીમાં ખાલી પગ દબોડે છે અને પછી હા કઈ નહીં, તો આપણે છે ને ઘીનો મસાજ કરવાનું ને આવું બધું કે માતાજીનો ઘી આખા શરીર પર ચોપડવાનું, આવું બધું બી નવું શરૂ કરીએ કઈ આમાં તો. ના કરાવાય, એ જ મારું કેવું છે કે આવી કઈક નવી વસ્તુ જેનો પૂરેપૂરો ઉપયોગ કરે તો સારું કહેવાય. અને આમ તો પૂરેપૂરો તમને ખબર, આ મને લાગે કે સાબુ બની જાય છે તો આ તો પૂરેપૂરો 100% ઉપયોગ જ છે. એટલે આમાં તો મને એમ લાગતું હતું કે આવું કાદવવાળું ઘીને લોકો ભરીને કરતા શું હશે, પણ એ જવાબ હવે મને મળે તમારી પાસેથી કે આ તો કંપની રાજકોટથી લઈ જાય છે. વાહ, આ તો જબરજસ્ત છે. અરે એ સાબુ કેવાનું વાપરે છે એટલે તમને કીધું, કારખાના નહીં પેલા જે ઓઇલનું કામ થતું. હા, ઓઇલના સાબુ હોય છે. હા, બને જ છે. આપણે પહેલા છે ને આપણે ખબર સાબુ આવતો જે એનાથી જ કપડાં ધોતા, એનાથી જ આપણે માથું ધોતા, શરીર ધોતા, એવું પનામાં કરીને આવતો. હા, એવા બધા એકદમ આવતા ને, તો એ સાબુ બધામાં વપરાતો, નાવામાંથી લઈને બધામાં. તો એવા કોઈ સાબુ હારા બનતા હશે, ફરીથી એનાથી લોકો નાવામાં યુઝ કરે તો એ સારું છે કપડાં ધોવા માટે. હા, તો ઓર વધુ મહિમાથી વેચાય, ડબલ ભાવે વેચીએ કે. નથી કરતા કે જો એવી ખબર કે સાબુ બને છે લોકોને ખબર પડી જાય ને તો વિરોધ થાય પાછો. ના, વિરોધ આમાં વિરોધનો શું મતલબ? કોઈ સેન્સ જ નથી વિરોધનો. કારણ કે હવે માતાજીનું ઘી છે, હવે જેના હાથમાં જેને જે શ્રદ્ધાથી જ્યાં એનો ઉપયોગ કરવો હોય એ કરી શકે એ રહે. હવે વાલ્મીકી સમાજને કોઈ 25 લાખ પેલો આપે, કોઈ 50 લાખ લઈને પોતાના ઘરે પ્રસાદના રૂપે લઈ જવું હોય તો એ લોકો એમને આપશે, બરાબર. બાકી મેં કીધું એમ તમે કોઈ મશીન એવું બનાવો જેથી કરીને પાછું આ ઘીને એકદમ રિફાઇન્ડ આમ મસ્ત વ્યવસ્થિત ચોખ્ખું ઘી બનાવી આપો, તો પછી એના એ જ ભાવે પાછું વેચાઈ જાય.
સાચી તમે કહો છો એવું મને રૂપાલ છે ને એક ભાઈ છે ને એનું નામ છે ચિરાગ કરીને એ મને કહે છે તમે ઘીનું ફિલ્ટર બનાવો અમને જરાય વાંધો નથી કે હા બની શકે. અને આમાં જે આપણે ઓઇલ પેટ્રોલ આવે છે ને તો ઘણી જગ્યાએ માટીમાંથી જ નીકળે છે પેટ્રોલ ઓઇલ ને ઓઇલ, તો ઓઇલમાંથી પેટ્રોલ અલગ કરે, પછી બીજા બધા જે ઓઇલો હોય અલગ કરે, એ આ બધું થાય જ છે. તમારી એકદમ સાચી વાત છે. હવે એક દિવસનો આ પ્રસંગ છે, રોજ 365 દિવસ તો આપણે ચલો કેમિકલ મુકેશ અંબાણીને કહી દઈએ તો ભાઈ રિફાઇનરી બનાવી દેજો, પણ હવે એક જ દિવસનો ખેલ હોય તો ક્યાંથી હવે પણ તોય આનો 100% યુઝ થઈ જાય છે તો ભારતના લોકોને પણ ધન્યવાદ આપવા પડે કે આનો કોઈ બગાડ નથી થતો. મને એમ હતું કે કદાચ બગાડ થઈ જતો હશે, પણ આ કદાચ ખાવાના બદલે નાવાના કામમાં આવે છે કે બીજા કોઈ કામમાં આવી જાય છે. સાચી વાત. 15-17 વર્ષ પહેલા જુદું હતું. મને જે જાણવા મળ્યું રૂપાલ ગામના લોકો સાથે વાત કરતા. અચ્છા, તમે રૂપાલ ગામના નથી? ના હું રૂપાલ નથી ભાઈ, હું અમદાવાદમાં રહું છું. એવું છે, તો તમે તો રૂપાલ લખ્યું છે ને એવું બધું લખી દીધું છે. અચ્છા ઓકે. એ તો શું છે, અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે ને, તો કીવર્ડ છે મારું રાધેશ્યામ, અને મારું નામ રાધેશ્યામ છે, ખરેખર પાસે રૂપાલ પલ્લી જોડી દીધું છે. એવું છે, તમે આ મુદ્દો ઉઠાવો છો એવું છે કઈ કે આમાં કઈ સુધારો થાય તો? પણ આ તો સુધારો ઓલરેડી વ્યવસ્થિત છે, આમાં કઈ આમ એટલું બધું નથી, કારણ કે જ્યાં સુધારો કરવા જેવા છે ને એવા તો બીજા ઘણા બધા વસ્તુઓ છે. તો આ તો ફાલતુ ધાર્મિક જે પણ હોય ને એ બધું હવે જે ચાલે છે ટ્રેડિશન એને ચાલવા દેવી જોઈએ. ચાલવા દેવાની જરાય બંધ નહીં કરવાની. તમે જમાવટ રાખ્યું છે ને એ મેં રૂપાલ પલ્લી કરી દીધું છે. બરાબર, હા બરાબર છે. તમારો વિષય પણ એવો જ છે કે જે મારું તો હા મીડિયાની વિરોધમાં છે મારું તો કામકાજ. એટલા માટે મને ખબર છે તમારા જોયા ને ત્યારથી તમારા વિડીયો જોયા. અચ્છા, ત્યારથી મને થયું કે ના તમારો તમારે જામ છે. આમાં શું છે, કારણ કે મીડિયા વાળા છે ને આ વસ્તુ ચગાવે છે. હું મીડિયાના વિરોધમાં બી છું, આ રૂપાલ પલ્લીને બદનામ કરવાનું કે આવું ઘી ઢોળાય છે, આમ થાય છે, પણ એનાથી કેટલાય બિચારા ગરીબ માણસોનો યુઝ આટલો બધો સારામાં સારો થાય છે. 25 લાખ રૂપિયા જેવું બી કમાઈ લેતા હોય એક દિવસમાં, તો આ તો સારામાં સારી વસ્તુ છે. નહીતર એમના ભાગે આવે જ ક્યારે આટલા રૂપિયા? નહીં, લાખના બાર તો કરે છે. આમ બધા કે લાખના બાર કરે, આ તો લાખના બાર તો કરે જ છે. એવું નથી કે નથી કરતા. એમ નહીં, કહેવત નથી નુકસાન સાવ નથી કરતા, એમ તો હાવ નુકસાન નથી કરતા એમ. એટલે તમે એમ કહો કે 1000 રૂપિયાનું ઘી 100 રૂપિયાનું થઈ જાય છે, આટલું થાય છે. જે 900 રૂપિયા છે એટલી ખાલી એની વેલ્યુ જ ઘટે છે ને. વેલ્યુ તો હવે માણસો બનાવીએ આપણે જાતે. કોઈ છે ને આમ કેમ એક પેઇન્ટિંગ હોય તો અમુક 5 કરોડ બોલી લગાવે, હવે એનો મન ભાવ એવો ભાવ થઈ જાય. અને 300 રૂપિયાનું વાળું ઘી આવે છે, 2500 વાળું આવે છે, અને પેલું હે ને. પણ આ તો 200 રૂપિયાના તોલા વાળા એવા બી ઘી આવે છે, 200-500 રૂપિયાના તોલો. તો ઘણી બધી જાતનું હોય. એટલે આમાં 1000નું ત્યાં પછી નકલી બી વેચતા હશે, કેટલી જાતનું કે હવે આ ઢોળાવાનું જ છે તો નકલી જ મોસ્ટલી વેચતા હોય, એવું એ બને. ના, એ પછી નથી, સરકાર નથી વેચવા દેતી નકલી. સરકાર છે ને ત્યાં ચેકિંગ માટે લેબોરેટરી મુકાવડાવે છે. વાહ, સરસ. અને એના માટે દંડ રાખેલો છે, જો કોઈ ડુપ્લિકેટ લઈને આવ્યો તો દંડ છે ને. હા, પણ આવું ગંદુ કરે તો દંડ નથી. એટલે પણ ગંદુ નથી આ થતું, તમે સમજો. તરત જ ગંદુ ક્યાંથી? તમે જ કીધું એક જ દિવસમાં બધું સાફ સફાઈ વ્યવસ્થિત. 4 કલાકમાં. હા, તો પછી તો ગંદુ 4 કલાક માટે ના કહેવાય ને. આ તો લોકો નદી બોલે છે ગામમાં, અમારા ગામમાં ગીની નદી. હા, તો આ તો આવું ગામ કોને મળે કાકા? આવું આ ભારતની આ વિશેષતા છે. ભલે એને એ 900 રૂપિયા જે ધોવાય છે ને એનાથી આ રૂપલ ગામનું છે ને એ જે એની બ્રાન્ડ બને છે એક. સમજો તમે, આ એક બ્રાન્ડ બનાવવા માટે આ મુકેશ અંબાણીને એ લોકો અરબો રૂપિયા ખર્ચે છે. આ જે મોટી મોટી કંપનીઓ છે ને, હિન્દુસ્તાન યુનિલિવર ને આ તે ને કોકા કોલા ને, એ બધા કોકા કોલાની 1 રૂપિયામાં પડે એની થમ્સઅપની ને એ બધી બોટલ 9 રૂપિયા એ બ્રાન્ડ બનાવવા વાપરે છે. 9 રૂપિયા. તો આ તો મફતમાં બ્રાન્ડ બની રહી છે માતાજીની. મફતમાં નહીં થાય, 900 રૂપિયા નુકસાન કરીને. હા, એટલે નુકસાન તમે નુકસાન ગણો, પણ એનાથી જે આ મહિમા વધે, પ્લસ લોકોની શ્રદ્ધા છે એટલે નાખે છે ને. કઈ એમ તો કોઈને 2000 રૂપિયા અત્યારે કોઈ રસ્તામાં નાખી દે એવું તો કોઈ શક્ય જ નથી. કોઈ 2000 રૂપિયા નાખી દે. શ્રદ્ધા બાકી જુદી છે. શ્રદ્ધા છે ને ભક્તોની એટલી જ છે કે અમારે ઘી અભિષેક કરવું છે. હા, તો અભિષેક થઈ જ જાય છે. આ તો પૃથ્વી માતા ઉપર અભિષેક આખો થઈ જાય છે. ખાલી વરદાયની માતા ઉપર તો થતો હશે, પણ આ તો આખું પૃથ્વી માતાને પણ ચોખ્ખું ઘી મળે છે. ના, પણ એક્ચ્યુઅલી બાધા તો પૃથ્વી પર નથી નાખવાની કરી આ લોકો. હા, પણ થઈ જાય છે માતાજી. હવે પૃથ્વી માતાને પણ કઈ ખારું તો ચોખ્ખું ઘી જમવું જ હોય ને. તમે કોઈ ઢોળવાના છો એમણે? આ બાને વરદાયની માતાના નામે પણ પૃથ્વી માતાને ચોખ્ખું ઘી પીવા મળતું હોય તો આનાથી મોટું સદભાગ્ય પણ કોનું હોય ભક્તોના? એ વાત સાચી. પણ એક વસ્તુ એ જોઈ મેં, મને આ લોકોએ કહ્યું હતું કે તમે હવે ઉકલી જવાના મરી જવાના એમ 3 વર્ષ પહેલા કીધું હતું. પછી દર વર્ષે પણ કહે છે, એવું નથી કે નથી કહેતા. હા, એ તો હવે એ બધા એ લોકોને હવે વચેટિયા હોય ને, એ લોકોનું કઈ હોય નહીં. તમારો અને માતાજીનો પ્રશ્ન છે, બરાબર. મારો અને તમારો પ્રશ્ન છે. તમારો અને માતાજીની વચ્ચે એ વચેટિયાઓ ગમે એટલા શ્રાપ આપે તો એ કઈ માતાજીને
જે ખોટા હશે એને તો ઉકલેવડાવી દેશે માતાજી, એટલે એવું કઈ ટેન્શન નથી. પણ તમારે આમ દ્વેષપૂર્વક તમે કઈ કરતા હોય ને તો પ્રોબ્લેમ કહેવાય, બરાબર. તમારે કઈ એવો ભાવ ના હોવો જોઈએ કે અંદરથી કે હું નફરતથી કે આવું બધું આ લોકો આવા છે ને એવું દ્વેષ આપણે મનમાં ના રાખીએ, શુદ્ધ હૃદયથી આપણે સવાલ મૂકીએ તો એનો કોઈ નથી. એ માતાજી પણ તમને કોઈને કોઈ રીતે જવાબો આપી દે. તમને આટલા બધા જવાબ તો ઓલરેડી મળી જ ગયા છે. બહુ મળ્યા છે, અને એ પણ હું તમને કહું, એમને કહ્યું પણ ખરું કે ભાઈ તમે આ ઘી અમને ચોખ્ખું આપી દો, ભોગો અભિષેક કરી દો થોડું ચમચી જેવું, અને બાકી અમને આપી દો. હા, પણ હવે વચેટિયાઓને ના માનવું હોય તો કઈ નહીં, જેવી માતાજીની ઈચ્છા આવે, સમજ્યા તમે? પણ જવાબ તો સાંભળો. એ કરોડપતિ થયા, અમારા બંગલામાં એમના બંગલા બની જાય કે હવે ચાલો 1000 કે ભાવનું 1000 એને મળી જાય, ધારો કે તો 50 કરોડ, એ 10 જ પરિવાર છે રૂપાલ ગામમાં, 10 જ પરિવાર છે વાલ્મીકી સમાજના. હવે આ 10 પરિવારને દર વર્ષે 50 કરોડ રૂપિયા મળે, ધારો કે, તો એ શું થાય દશા વિચારો, સોનાનું ઘર બની જાય લોકોનું. હા, પણ એ વચેટિયાઓ આવી દ્વેષપૂર્વક ભાવનાથી એ વસ્તુ કરે છે કે આ લોકોનો બંગલો ના બને એટલા માટે જો આવું કરતા હોય તો એ લોકો બી ખોટા છે, સમજ્યા તમે? મને તો કીધું જ છે ફોન ઉપર. હા, એ પણ હશે. હવે માતાજીની જેવી ઈચ્છા, માતાજીને બંગલો એ લોકોનો બનાવડાવો હોય તો બનાવડાવશે, અને 50 કરોડ કોઈ પણ રીતે માતાજીને અપાવવા હોય ને તો એ આ લોકોના રોકાયા પણ રોકાવાના નથી. એ પણ મારે એવું માન્યતા મારી પણ છે, સમજ્યા તમે? કે તમને ઘીના વેપારી શું કીધું તમે કહું, ઘીના વેપારી કે જો આ ઘી અમારું ચોખ્ખું વિચારેલું જો ગંદુ ના થાય તો અમારે 6 મહિના સુધી તો કોઈ ઘી ખરીદવા જ ના આવે. અમે શું કરીએ, માખીઓ મારીએ પછી? શું 6 મહિના સુધી? એટલે કોઈ વસ્તુ છે 50 કરોડનું ઘી શુદ્ધ ના શુદ્ધ રહે, ધારો કે, અને કોઈ જગ્યાએ દાનમાં અપાય, ધારો કે કોઈ વૃદ્ધાશ્રમને કે પછી અદાણા આશ્રમમાં કે સિવિલ હોસ્પિટલમાં કેન્સરના દર્દીને કિલો બનાવીને ખાવે આપે, કે આજુબાજુના 100 ગામને 10 કિલો મફત આપે, ધારો કે ઘી જેને જરૂર છે લોકોને. તો પછી આ ઘી વાળા શું ધંધો કરે, જેમ ફટાકડા થોડીક વેચાય પછી ફોડવા પડે, ના ફોડો તો એટલે બધા પોતપોતાનો સ્વાર્થ બી તો જોતા હોય ને, તો ઠીક છે. હવે આ આર્થિક રશિયા વાળાનું કેવું છે, જો અમેરિકા શસ્ત્રો બનાય કરે પણ કોઈ વેચી લે જ નહીં તો તો એટલે જ લડાઈ કરાવડાવી પડે એ લોકોને, એટલે યુઝ પણ કરાવવા પડે. હા, એ તો એવું જ હોય. કોઈ પણ વસ્તુનો છે ને આર્થિક વસ્તુ જ્યાં સુધી ના હોય ને ત્યાં સુધી એ વસ્તુ ચાલે પણ નહીં. લોકોને પણ પૈસા જ્યાં સુધી ના ખર્ચે ત્યાં સુધી મહિમા નથી સમજતા. મફતમાં તમારા બધા દુઃખ દૂર કરી નાખે ને એવા ડોક્ટર પાસે બી લોકો નથી જતા. એક જણો કે આ પહેલી જ વખતમાં હરખું કરી આપે ને તો એવા વકીલ પાસે બી નથી જતા કે હું હાલ 1 મિનિટમાં સોલ્વ થઈ જાય આનો, પણ હું એવી રીતે સોલ્વ કરું ને તો આ લોકોને સમજાય નહીં પાછું. એવું બધું બી હોય છે. તો હારા માણસોને સારું કામ એનું હારા માટે ફટાફટ કરી આપે ને તો આ લોકોને શંકા જતી હોય કે આ ખોટો હશે. સાચી વાત છે. તો આવું બધું થતું હોય, અને આર્થિક વસ્તુ હોય નહીં ને. ખબર છે માતાજી સાથે કેવી વાત કરે, આ માતાજી કેવી જવાબ આપે છે, કેવી વાત કરે છે એની સાથે, એ તમને જાણવું છે? નહીં, આ મુદ્દા ઉપર ઘણું બધું જાણી લીધું રૂપલ પલ્લી વિશેનું. તો આમાં તો માતાજી કેવી બોલે છે, કેવી જવાબ આપે છે એ જાણવા જેવું છે તમારે. અચ્છા, ગામના જે બુવા કરે ને, જે બુવા એટલે દાણા નાખે, હા ખબર છે. એ માતાને પૂછે કે માતા અમે આજે કરીએ છીએ એમાં કઈ ફેરફાર કરીએ, તો દાણામાં જે આવે કે ના ભાઈ માતાએ ના પાડી એમ. હા, તો બરાબર છે, એ લોકોની એ રીત છે, તો કઈ ફેરફાર ના થાય, ચાલુ રહે. જ્યારે માતાજી દાણા પાડીને કહેશે કે આમાં હવે ફેરફાર કરો ત્યારે કરી નાખશે. જો માતાને પૂછે કે એસી લગાવીએ માતાજી, તો માતાજી કે હા લગાડી દો. એસી થી જગ્યાએ લગાવીએ માતાને પૂછે તો કે હા લગાવી દો. ખાલી અભિષેક કરવાનું છે ને એ ગંદુ કરવાનું છે કે એમાં કઈ જવાબ નથી આપતા બરાબર. એ કે ના આ ગંદુ તો કરવાનું છે. આ તમને એવું લાગે છે ગંદુ? કાકા આમાં ગંદુ થતું જ નથી. આપણે એ તો ડિસ્કસ થઈ ગયું કે આમાં ક્યાંય ગંદુ નથી થતું. ઉપરથી આ 1000 રૂપિયાનું ખાલી તમારા દ્રષ્ટિએ 100 રૂપિયાનું થાય છે. હું તો એ પણ નથી કરતો. હું તો એ 1000 રૂપિયાના ઘીનો સાબુ માનું છું કે એ વસ્તુની પ્રોડક્ટ ઊંચું છે પણ સસ્તામાં મળી રહી છે જે પણ વાપરતા હશે એને. તો આમાં કોઈ જાતનો બગાડ પણ નથી. ટ્રસ્ટી તું બોલે, ટ્રસ્ટીને કેમેરા સામે બોલવાનું એવું બોલે કે વાલ્મીકી સમાજ શુદ્ધિકરણ કરીને ખાય છે, બરાબર છે, પણ એ કોઈ કેમેરા વાળા બતાવતા જ નથી કે ભાઈ આ શુદ્ધિકરણ થાય છે કે નથી થતું, કે કોઈ કરે છે કે નથી. જે પણ હશે મતલબ કાંઈક ઉપયોગ તો થઈ જ જાય છે ને. જે પણ હશે કોઈ ખાવામાં કરી નાખે કે જે પણ હશે જે રીતે થતો હશે ઉપયોગ, તો આ વેસ્ટ નથી થતું, વેસ્ટ નથી જતું જરાય. તમે આને એવું કહો છો વેસ્ટ થતું નથી એમ? તો આમાં હું વેસ્ટ, તમે જ તો કીધું ને. તો એ વેસ્ટ ના થયું કહેવાય. શું લાખના 12 થાય તો વેસ્ટ ના થયું કહેવાય? અરે તમે કાકા છે ને, તમારો છે ને પૈસો પ્રધાન છે તમારા વિચારોમાં. તમે પૈસાને શું કામ આટલું બધું ગણી લો છો? ના, હું તો માતાનું મહત્વ ઘટી જાય કે એનું. ના, કોઈ કશું ઘટતું નથી. આમાં 1000 રૂપિયાની વસ્તુ હાબુવાળાને કે કોઈને પણ 1000 રૂપિયાની વસ્તુ 100 રૂપિયામાં જ મળે છે. એની કંઈક એ ચોખ્ખું જ છે પાછું ઘી ને બધું. એનું સત્વ કોઈ ઘટવાનું નથી. ઘીનો ખાલી પીવામાં જ ઉપયોગ થાય એવું કોણે કીધું તમને? ઘીનો ઉપયોગ છે ને મસાજમાં અને બધી રીતે થઈ શકે છે. હા, તો એ રીતે કોઈ વપરાતું હશે, એ કંપનીઓ વાળા એ રીતે વાપરવા નાખી દે છે. તો આ વેસ્ટ તો જરાય નથી. ઝીરો વેસ્ટેજ કહેવાય આને. તમે પૈસાનું જે વેસ્ટેજ ગણો છો એ તમે પેલો ઘી વાળાનો જે 1 કરોડ રૂપિયાનું એવું જે રીતે એ પૈસાને આમ ગણે છે ને, તમારો પણ એ રીતે તમે ગણી નાખો છો. પૈસાને વધારે મહત્વ ના આપશો જીવનમાં. વસ્તુ હું એવું વિચારું છું જે મવડીમાં સુખડી
કોઈ પણ મંદિરમાં સુખડી પ્રસાદ આ બધું વેચવામાં આવે છે. અહીંયા કશું કોઈને ખવડાવતા જ નથી મારા બેટા. હવે તમે કાકા હવે બધાનું હવે એના માટે અલગથી તમે સ્પોન્સર થાવ તો એ લોકો પ્રસાદ ચાલુ કરશે. કોઈ સ્પોન્સર મળવા જોઈએ ને એના માટે પણ. મેં કીધું ને શું કીધું? મને ઘી બચાવો તો ઘી બચે તો એની સુખડી ખવડાવી બધાને. અરે તમારે બચાઈને કરવું છે. તમે તમારા ઘરનું કે મારે જે ઘી ચડાવવું છે ને એની હું સુખડી ખવડાવું એવું તમે નવું શરૂ કરો. તમારે કરવું હોય તો પ્રસાદ આપવો હોય તમારે બધાને. તમારી વાત હું એવું માનું છું કે આટલું બધું ઘી તમને કોઈ ના તો નહીં પાડે. તમે ત્યાં પ્રસાદ તમે મોહનથાળ કે સુખડી કે જે વેચવું હોય તમે સાઈડમાં ઉભા રહીને વેચવા માટે લોકો ખાઈ લેશે. મારું એટલું કેવું છે તમારે અભિષેક કરો બાકીનું ઘી તો મને નીચેથી બતાવો. નીચે તો કઈ વાંધી નથી. અરે અભિષેક તો પૃથ્વી માતાનો થાય છે. મને એમ લાગે છે કે આમાં પૃથ્વી માતાનો અભિષેક થાય છે ઘીથી અને આ કરવો જોઈએ. કોઈ જગ્યાએ આવી રીતે પણ ઘીથી થતો હોય તો આપણે ઘીની નદીઓ વહેતી હતી એવું કહેવાય છે. તો આ એક જગ્યા તો છે હજુ રૂપલ જ્યાં ઘીની નદીઓ આજે પણ આપણે જોવી હોય તો દેખાય ત્યાં કે આ જો નદીઓ વહેશે. સમજ્યા તમે? આપણે પહેલાના ટાઈમનું કહેવાતા હતા કે ઘીની નદીઓ વહેતી હતી તો પછી એ શું હતું? જમીનમાં જ વહેતી હશે ને? હા તો આ કોઈ કહે કે એવું આજે મને બતાવો તો આપણે રૂપલમાં એને બતાવીએ કે હા ઘીની નદી અહીંયા વહે છે. નહીં બતાવી શકો. એનું કારણ છે કે લો તમે તો 4 કલાકમાં ખાબોચિયા ભરાય ખાલી અને પછી પેલો માણસ હા કઈ નહીં 4 કલાક માટે તો જોવા મળે કે હા ઘીની નદીઓ વહેવા માંડી છે અહીંયા 4 કલાક માટે. બધા 4 કલાક માટે જોવા આવે છે એવું કઈ નથી. હા એટલે 4 કલાક માટે એક વિડીયો બનાવી નાખ્યો હોય અને કહીએ કે જો આજે પણ વર્ષમાં એકવાર 4 કલાક માટે અહીંયા ઘીની નદીઓ અમારે વહે છે. તો આ લોકો જો આને નદી કહેતા હશે તો ગંગા નદી ને સરસ્વતી નદી શું કહેતા હશે આ લોકો? હવે તમે કાકા એક જગ્યાનો ટોપિક પણ નથી રહેતા. તમે નવું લાવો છો. તમને માતાજી બધા સવાલના કુદરતી રીતે જ આપણે તો મળ્યા છીએ બરાબર. તમારા સવાલના જવાબો આપવા હશે. મારે તો કોઈ એવો ભાવ નતો કે આમાં શું છે મારે જાણવું હતું. તો મને પણ ઘણું બધું જાણવા મળ્યું રૂપલ પલ્લી વિશે. તો મારું તો જ્ઞાન ઘણું વર્ધન થયું છે આનાથી. પણ ઘણું મીડિયામાં છે ને ખોટી બદનામી કરતા હોય છે તો એના રિલેટેડ મારે ઘણું કહેવું હતું. એ બધું મેં કીધું કાકાને આપણે સમજાવીને કહીએ કે તો તમને તો મેં સમજાવવાની કોશિશ કરી જ છે આમાં બરાબર હે ને. તો આમાં ઘણા બધા તમારા સવાલના જવાબો મળી ગયા છે. આપણે શું જળ જેવું એક વસ્તુ પકડી ના રખાય. કોઈ વસ્તુ છે એના સવાલોના જવાબ મળી જાય પછી બીજું પકડી લેવાય. આનાથી આગળનો ટોપિક હવે એવું હોય. બાકી પ્રશ્ન ક્યાં આવે છે ફક્ત સાગર પટેલ અને પેલો હાર્દિક પટેલ 2 જણાએ વિડીયો બનાવ્યા કે ભાઈ મને જેલમાંથી બહાર કાઢ્યો માતાજીએ. એક ડબ્બો ચડાયો ને તો જેલમાંથી બહાર કાઢ્યો. પણ એ સેલિબ્રિટી છે એટલે એ વિડીયો બનાવે. એનું કામ જ છે એ લોકોનું વિડીયો બનાવવાનું ને એવું બધું. હવે બીજા કેટલાયનો મનોરથો પૂરા થયા જ હશે પણ એ લોકોએ વિડીયો નથી બનાવ્યો. ના સાચી વાત છે તમારી. હું તો એવું કહેવા માંગુ છું કે હાર્દિક પટેલે જેમ અમિતાભ બચ્ચન છે કશું દેખા તો કુછ નહીં દેખા એમ એનો ફોટો મૂકીને લખવું છે કે જેલમાંથી જેને બહાર આવવું એને એક ડબ્બો ચડાવો માતાજીને. સાગર પટેલના જેવું પછી કઢાઈ નાખો. દવાખાના બંધ કરી નાખવા જોઈએ. અરે દવાખાના વાળા 50% કાકા તમને ખબર નથી ખોટા ઓપરેશનો કરે છે. 50% ખોટા ઓપરેશનો થાય છે. અહીંયા પેલું ખ્યાતિનું આવ્યું હતું ને કેટલું તમને ખબર છે ખ્યાતિ વાળાનું? હા તો પછી આ કઈ પથરી કાઢવા વાળા ખોટી પથરીઓ બી કાઢી નાખે. બાકી જેને નીકળવાની હોય ને એમણે બી સારામાં સારી રીતે નીકળી બી જાય છે. પથરી એવું નથી. મારું એ જ કેવું છે સાગર પટેલનો પોસ્ટર મૂકીને લખી કાઢાય જો પછી મારી કાઢી નાખી તમારી પણ કાઢી નાખશે માતાજી. 15 જણનો સવાલ છે ખાલી. એવું પાછું કાયદાની વિરુદ્ધ થઈ જાય. એ કાયદાની વિરુદ્ધ થઈ જાય. અને જેલમાંથી બહાર કાઢીએ એવું કહીએ તો એ તો હવે મારી શ્રદ્ધા હતી. મને આ રીતે મારો મનોરથ પૂરો થયો. તમને શ્રદ્ધા હોય તો તમે ચડાઈ જુઓ. જેલમાં બહાર નીકળી જવાના હોય તો નીકળી જાય. આમાં કેટલાય બિચારા ખોટી રીતે ભેરવાઈ જતા હોય છે. તો એવા લોકોને માતાજી મદદ કરે તો એમાં કંઈ ખોટું નથી. બેમાં કેટલો ફરક છે? સાગર પટેલ છે ને એ ટ્રેક્ટરની બહાર ઉભા રહીને ઘી ખાલી કરે છે પેટ્રોલ જેલ. એટલે સાગર પટેલ હાર્દિક પટેલ ખરો એ ઘી અભિષેક કરવાનું હોય ને એમાં જે ઉભો હોય પાછો અને એ ઘી પાછો અભિષેક કરવા માટે આપે. એટલે કે એને ગંદુ ગોબર જેવું પોતે જ કરી નાખે અને પછી એ અભિષેક કરવાનો. એ તો હવે આવી શ્રદ્ધા બોલો આવી શ્રદ્ધા. એવું નહીં કે હાર્દિક પટેલ એકલો હાર્દિક પટેલ નહીં ગામના બધા પટેલો ટ્રેક્ટરમાં જ ઉભા હોય. જે ઘી અભિષેક કરવાનો હોય ને એને અભિષેક કરવાનો એમાં છપછપિયા કરવાનો જેમ પેલી ભેંસો તળાવમાં નાવા બેઠી હોય ને. હા તો એવું હવે ઘીમાં નાવા કોને મળે કાકા? આ તો બહુ સારો લાવો કહેવાય એક દિવસ માટે. તો પટેલ તમે વિચાર કરો 1000 રૂપિયાના તેલમાં કે ઘીમાં નાવા કોઈ અરબપતિને નહીં મળતું હોય. એ વસ્તુ આ હાવ ગરીબ ઘરના છોકરાઓને મળે તો એ તો કેટલું પુણ્યશાળી કહેવાય. બરાબર છે. તમે છે ને પેલા શોલે પિક્ચર જોયું છે? શું કહ્યું? શોલે હા જોયું છે ને શોલે. તો અમિતાભ બચ્ચન જે બોલે છે ને ધર્મેન્દ્ર મારો દારૂ નથી પીતો કોક વાર ચાખી લે. દાદા ના એવું વસ્તુ નથી. આ તો એવું છે જ ને ડિપેન્ડ
તમે શ્રદ્ધા ઉપર તો કોઈ સવાલ જ ના હોય. જે શ્રદ્ધા તમે વિશ્વાસ છે કે તમે અત્યારે તમારા ઘરમાં હશો, તમારી ઉપર પંખો ચાલુ હશે તો પંખો પડે નહીં એની કોઈ ગેરંટી ખરી વિજ્ઞાન તરફથી? કોઈ નહીં. તમે શ્રદ્ધા છે, તમને વિશ્વાસ છે કે પંખો નહીં જ પડે એટલે તો બેઠા છો. ખોટી વાત છે? તો આ બધું શ્રદ્ધાનું છે. એને શ્રદ્ધા છે કે હું જેલમાંથી આ માતાજીના આના લીધે હું બહાર નીકળ્યો, મારી પથરી આના લીધે નીકળી. તો શ્રદ્ધામાં એટલી તાકાત છે જ કે તમે છે ને કેન્સરમાંથી પણ તમને બહાર કાઢી શકે. બાકી તમારા વિજ્ઞાન પાસે કોઈની પાસે એટલી તાકાત નથી કે તમને કિમોથેરાપી લઈ લો, ફલાણું લઈ લો, ઢીકણું લઈ લો તોય તમને બહાર કાઢી શકે. પણ તમારામાં એક કોન્ફિડન્સ આવી જાય કે હા માતાજી હવે મારું સારું કરશે, તો બધું આપોઆપ કુદરતી રીતે તમારું થવા માંડે. એ શ્રદ્ધા છે, એ જબરજસ્ત એ શક્તિ છે. તો આખું રોકેટો પડતા હોય અને પછી એને બચાવવા માટે પછી પ્રાર્થનાનો જ સહારો લેવો પડે છે. તો શું કામ લેવો પડતો હશે? તમારું વિજ્ઞાન ત્યાં પછી સ્ટોપ થઈ ગયું. તમારું વિજ્ઞાન પાસે હવે આનાથી આગળ તમારી સપોર્ટ કરવાનું છે જ નહીં તમારે એની પાસે. તો કેટલા એવા લોકો છે જેને એમ કહી દીધું વિજ્ઞાને કે હવે આ વ્યક્તિ આ 1 મહિનાનો કે 6 મહિનાનો જ છે, પછી એ કેવી રીતે તો 5-5 વર્ષ 25-25 વર્ષ સુધી જીવ્યા છે. તો કંઈક તો હશે ને જે શક્તિ એને જીવાડી, એને શ્રદ્ધા છે એ રહીએ. માતા જેના દીકરા નથી હોતા દીકરા પણ આપે છે. હા, તો એ બધું તમારું વિજ્ઞાન ના પાડી દે તો પછી કેવી રીતે થઈ જાય છે એ? તો પછી બહુ નથી આપતા, દીકરો તો આપી દે છે માતા. શું પછી એને પતિ જોઈતી હોય ને જ્યારે મોટી 21 વર્ષનો થાય ત્યારે શું જોતું હોય? નહીં મળે. જો જ્યારે કોઈ માતા રાખે છે કે મને દીકરો જોઈએ છે તો દીકરો માતા આપી દે છે. એટલે એની માતા પૂરી થઈ ગઈ. પણ જ્યારે માતા પાસે જો તમે દીકરા બહુ માંગો, દીકરાની બહુ માંગો, પુત્ર વધુ માંગો કે પછી કુળ વધુ માંગો તો એ માતા નથી આપતા. એ તો તમારા લક્ષણો ઉપર આપે ને. કોઈ પણ એ માતાજીના હાથમાં થોડું છે. એ તમારા લક્ષણો છે કે તમે તમારો સારો નેચર હોય, તમારો પરિવાર સારો હોય, ખાનદાની હોય તો આપે જ. કેમ ના આપે? ના, એનું કારણ છે નહીં આપવાનું. હવે માતાને પાસે લગભગ 100 જણા જતા હોય બરાબર, એમાંથી 90 જણા દીકરો માંગ્યો. હવે દીકરી તો કોઈ નાખતું જ નથી, તો ભાઈ દીકરી આવે ક્યાંથી? અને આવીને તો લગ્ન કરે. હવે એમાંય એવું છે ને, એમાંય વિજ્ઞાનનું કારસ્તાન છે. આ સોનોગ્રાફી મશીન જે આવ્યું ને, જે દેશમાં ગયું ને એ બધામાં દીકરાઓ જ જન્મ્યા છે અને દીકરીઓ મરી ગઈ છે. આ જે સોનોગ્રાફી વિજ્ઞાનનું આપેલું, આ મારા આંકડા નથી. આ જે મશીનની શોધ થઈ ને એ પછી જે પણ કોરિયામાં ગયું છે, એ જ્યાં એથિસ્ટ છે, જ્યાં ભગવાનમાં માનતા નથી, એ દેશોમાં એ મશીનના કારણે પણ ફક્ત ને ફક્ત દીકરાઓ જન્મ્યા છે, દીકરીઓ મરી ગઈ છે. એટલે આ સોનોગ્રાફી આ વૈજ્ઞાનિક એક રવીશ કુમાર કરીને તમે ઓળખતા હશો ને, એની ડિબેટમાં એક વૈજ્ઞાનિક એ ભાઈ આવ્યો હતો ને, એની પાસેથી જ મેં સાંભળેલું હતું આ વસ્તુ કે સોનોગ્રાફી મશીન જ્યાં ગયું ને ત્યાં બધે જ આ પ્રોબ્લેમ આવ્યા છે. એટલે જે દીકરોને આપણે એમ કે આપણે અહીંયા દીકરીઓને મારી નાખી એવું નથી, એ તમારા વિજ્ઞાને મારી નાખી છે દીકરીઓને. હું તો અહીંયા એવું કહીશ કે જેમ સોનોગ્રાફી બેન છે ને અત્યારે એવી રીતે માતાની વરદાઈ માતાની બાધા પણ બેન થવી જવી જોઈએ. શું લેવા? કેમ? દીકરાઓ આપી દે તો પછી દીકરીઓ પછી ક્યાંથી લાવો? અરે એ તો તમારી શ્રદ્ધાને તમે કેવી રીતે બેન કરી શકો કોઈની શ્રદ્ધા ઉપર? તમે વિજ્ઞાનનું મશીનને તમે કહી શકો કે હા ભાઈ આપણે આ ચેક નહીં કરવાનું, એટલે જેવું ચેક કરવાનું ને ઇલીગલ જેટલું થયું ને એટલું દીકરીઓ બચી ગઈ છે. તમે વસ્તુ એવું વિજ્ઞાનને છે ને આ જે એટમ બોમ્બથી જેટલી નથી ખાન ખરાબી થઈ ને એનાથી વધુ આ સોનોગ્રાફી મશીને કરી નાખી છે અને વિજ્ઞાને કરી છે. અરે આ તમે રિયાલિટી તમે માનવા તૈયાર નથી. જે વૈજ્ઞાનિક આંકડાઓ છે તો ચાલો એથિસ્ટ કોરિયામાં કોઈ ભગવાનને માનતું જ નથી, તો ત્યાં કેમ છોકરાઓ દીકરાઓ થાય છે દીકરીઓ નથી થતી? એટલે એ વસ્તુ તમારે માનવી ના માનવી, તમે માતાજીઓ ઉપર કે એની ઉપર એવું તમે છોડી શકો, પણ જે વસ્તુ જે રિયાલિટી છે ને એ તો વિજ્ઞાનની દેન જ છે કે આ દીકરીઓ મારવાનું જે કૃત્ય છે ને આ સોનોગ્રાફી મશીનથી થવા માંડ્યું. બાકી તો કોઈને ખબર જ નથી પડતી કે દીકરો જન્મે છે કે દીકરી જન્મે છે. પણ તમારું વિજ્ઞાન આવ્યું અને એણે જે પથ્થર ઠોકી નાખી એ હવે ભોગવે છે સમાજ. પ્લસ એવી કહેવતો બનાવી નાખી કે દીકરી સાપનો ભારો. આ જે કહેવતો બનાવવા વાળાનો પણ વાંક કહેવાય. ખરી વાત છે. અરે આ દીકરીઓને આપણે સમજો કે દહેજ પ્રથામાં હેરાન કરી. અરે એ તો ખોટું, એ તો હાવ ખોટું છે. મતલબ દહેજ પ્રથા અત્યારે હવે જમીનમાં ભાગો માગે છે તો એ શું છે? એટલે આ બધું તો હવે પૈસાનું બધો ખેલ છે. ઉપરથી સારું હતું કે દહેજમાં આપી દેતા હતા એ વખતે. જમીનના ભાવ હવે જેવા વધ્યા છે તો હવે એને જમીનમાં ભાગ જોવે છે, દહેજ પ્રથા નથી જોતી, તો જમીનમાં પ્રથા જોવે છે હવે તો. એટલે તમે એક જગ્યાએથી એક કાનૂન બનાવ્યો દહેજ પ્રથા વિરુદ્ધ, તો બીજી બાજુ તમારા જ ઘર ભાંગવા માટે તમે કાનૂન બનાવ્યો કે દીકરીને પણ ભાગ આપો. તો આ શું થયું? આ કુટુંબ તોડવાના ધંધા થયા. તમે જો બેલેન્સ ક્યારે રહે? હવે છોકરી તો ત્યાંથી નીકળી જવાની હતી તો એને જમીનમાં ભાગ શેનો હોય? જમીન થોડી હાથે એની આવવાની હોય. તો એના બદલે એને સોનું ને એ બધું આપી દેતા હતા દહેજમાં કે હા સોનું લઈ જઈએ કે, તો સોનું આપી દેતા હતા. એ વખતે જમીનો એટલી કંઈ મોંઘી નથી, સોનું વધારે મોંઘું હતું. તો એક સારી વસ્તુ હતી, દહેજ આપી દેતા હતા. તો એ વસ્તુ બંધ કરાઈ કાનૂને, અને પછી નવું પાછું શરૂ કર્યું કે દીકરીને હવે ભાગ આપો. એટલે ભાગ તો અમે આપતા હતા તે બંધ કરાવડાયો, તમે કાયદા કાનૂન લાવીને બંધ કરાવડાયો.
હવે તમે પરિવારમાં ડખો ઊભો કરવા માટે હવે દીકરીને ભાગ મગાવડાવે છે. કેટલા ભાઈ બહેનના સંબંધો તોડી નાખ્યા છે. બોલો આઈડા કાનૂને કે દીકરીને ભાગ આપો. આ નથી તૂટ્યા? એમને તો બે ભાઈ વચ્ચેનો ભાઈ બહેનનો પ્રેમ તો હોવો જોઈએ ને. હા, તે પ્રેમ હતો એટલે તો દહેજ આપતા હતા જ ને. સોનું ને કેટલું આપતા હતા. આખો વેચાઈ જતો હતો એનો બાપ ને આપતા હતા જ ને. એ પ્રેમ જ હતો ને. એ શું હતું દહેજ શું હતું તો પછી? દહેજ છે ને પુરુષ માંગતો હતો. બેન અરે પુરુષ થોડો માંગતો હતો. એને દીકરીને વડાવતી વખતે એનો બાપ એના ઘરવાળા બધા આપતા હતા. હા, પણ પછી એમાં લાલચ વધવા માંડી. બાકી એ પ્રેમથી આપતા હતા અને એમાં લાલચ વધવા માંડી એટલે વધારે માંગવા માંડ્યા હશે. વોટ એવર. અત્યારે બી કઈ બેનને નથી જોતું હતું. પેલો જ પ્રેશર કરાવે કે જા તારા ભાઈ પાસેથી જમીનોમાં ભાગ લે. અત્યારે એ ભાઈ બહેનનો પ્રેમ થોડો છે. એ એનો ઘરવાળા જ પ્રેશર કરતા હોય કે તારા બાપની આટલી જમીન છે, હવે આ કાયદા કાનૂન છે તો લે જા માગ જઈને. તો આ કોણ કરાવે છે? એ બી ઘરવાળા જ કરાવે છે ને. એને ખુદને ખુદ થોડું કરવું હોય કશું. બની શકે. તમે કહો છો પણ બરાબર હોઈ શકે. તો પછી એટલે આ બધું છે ને, જેટલું પણ તમે છે ને વિવાદો આ ઊભા કરો છો, એ બધા પોતપોતાના આ કાયદા કાનૂન વાળા વકીલોના ઘર ભરવાના ને એ બધા ધંધા છે. બાકી દહેજ હતું અને તો પછી આ દીકરીઓને પછી ભાગ આપવાનું આ તો શરૂ ના કરાય ને. તો દહેજથી બંધ કરાવવું છે તો આ બી બંધ કરો. મારો મુદ્દો એવો હતો કે જે દીકરીઓને બાધા પૂરી થાય છે, સોરી દીકરા લેવાની બાધા પૂરી થાય છે, એટલે શું છે માતાજી ડબલ સુડી વચ્ચે સોપારી થાય છે. જ્યારે ફરી બાધા રાખે છે વહુ માટે તો એ નથી પૂરી કરી શકતા. અને રૂપાલ ગામમાં કેટલાય વાટા ફરે છે. પણ એ અલગ માતાજી હોય. હવે એ નવી માતાજી હોદવા પડે કે જે વહુની બાધા પૂરી કરીએ કે વહુ મળે દીકરાને. તો એ પૂરી કરવા વાળા કોઈ એક જ માતાજી બધું થોડું કરી આપે. અરે પણ સુડી વચ્ચે સોપારી થાય. હવે વહુ ભલે ને હવે થાય તો થાય. હવે માતાજીને બધાનું જાણતા હોય તમારા અંદરનું બધું. એને કઈ એની સોડી રૂપાલ ગામમાં કેટલાય વાટા ફરે છે. બોલો નથી લગ્ન થતા એ લોકોના. અને અમેરિકા જેવું તો વિઝા નથી આપતા. રૂપાલ વાળાઓને વિઝા નથી આવતો. બોલો હવે માતા બધાને વિઝા આપે છે પણ રૂપાલ વાળા નથી આપતા. હા, તો રૂપાલ વાળા બહુ વર્ષોથી અમેરિકામાં છે ને. અમેરિકામાં પહોંચી ગયા છે ઘર દીઠ. ના એ 2 નંબરમાં ગયા. કોઈ વિઝા એટલે 2 નંબરમાં ગયા એટલે હવે લીગલી જે ગામવાળા જશે ને તો બીજાને મળવા દેશે. નહીંતર તો ગામ પ્રમાણે જ ના પાડશે કે આ ગામવાળા તો ઓલરેડી 2 નંબરમાં ઘૂસી ગયા છે ને એટલે જેને લીગલી જવું હોય ને તો એને નહીં જવા દે. હવે એ તો આપણી ઉપર છે. બધાએ સ્વયં શિસ્ત રાખીને 2 નંબરના કામ બંધ કરવા જોઈએ, જેથી કરીને બીજાને હલવાઈ ના જાય, બીજાને વાંધો ના આવે. મારું ઉદાહરણ કેવું છે, મને વિઝા પછી મળ્યા. ત્યારે અભિયાન ચાલુ કર્યું ને શેનું ઘી બચાવવાનું અભિયાન મેં ચાલુ કર્યું ત્યારે મને અમેરિકાના વિઝા મળ્યા. હું અમેરિકા 2 વખત જઈ આવ્યો. વાહ, સરસ. તો સારું કહેવાય. તો વરદાયની માતા તમારી ઉપર રાજી રહ્યા. તો તમારે તો એ ઘી વાર આ વખતે ચડાઈ દેજો પલ્લીમાં. ના એવું નથી કે માતાજીને એમ કીધું છે કે માતાજી હું તમારા માટે ઘી બનાવીશ અને તમારા ગરીબ દીકરાઓને ખવડાવીશ. અરે કોઈ ગરીબ નથી. માતાજીને ખબર જ છે કોણ કેટલા છે ને. કોઈ ગરીબ નથી. અત્યારે ગરીબને છે ને પેલી કહેવત છે કે આ દાંત હોય ને એ ખબર જ છે તમને. ગરીબ કરી અને પત્તર ઠોકી નાખી છે. ના વાલ્મીકી સમાજ ગરીબ નથી. તો મને ખબર છે 50,000 કોઈ ગરીબ નથી. કોઈ સમાજમાં ગરીબ અત્યારે રહ્યા જ નથી. આ તો પહેલાના જમાનામાં રોજગાર નતો ને એટલે. બાકી અત્યારે તમને રોજગાર એટલા છે ને તમે ગરીબ જ ના રહી શકો. આપણા મા બાપ બધા ગરીબ જ હતા પણ આપણે બધા મહેનત કરીને આગળ આવ્યા. જે મહેનત નથી કરતા એ ગરીબ રહે છે. વ્યસનમાં રૂપિયા વેડફે છે એ ગરીબ થઈ જાય છે. આટલું સીધું સિમ્પલ વસ્તુ છે. ગરીબ કોઈ આજે નહીં તો રહી જ ના કે કોઈ ગરીબ. બોલો. તમારી એકદમ સાચી વાત. પણ એ શું થાય છે જે કેમેરામાં દેખાડતા હોય ને એ બધા ગરીબો લાવવામાં આવે 500-700 રૂપિયામાં. જે બી હોય ના ખરેખર. અરે ભાઈ ગામમાં 10 જ ઘર છે બરાબર. દરેકમાં 5 પરિવાર હોય બરાબર. હસબન્ડ વાઈફ બધા થઈને તો હવે 10 ઘરમાંથી 5 ગણ્યા 50 માણસ થાય. અહીંયા સાહેબ 500 જણા દેખાય ઘી ભેગું કરનારા. તો એ 500-700 રૂપિયામાં 25 લાખ રૂપિયા એ બધા કમાવા માટે આવે છે ને. આજુબાજુ ગામથી એ 100 રૂપિયાની વસ્તુ છે તો કિલો 100 રૂપિયાનું ભેગું કરે છે. તો એ જ્યાંથી પણ આવતા હશે. અહીંયા બિઝનેસ છે. જેમ તમારું ખેતર હોય તમે કેવા 4 મજૂર લાવો. હા, તો બધું તો સારું જ છે ને. કોઈ બિઝનેસ બનતો હોય માતાજીનો ઘીનો કે ગમે એનો તો એ વસ્તુ હું ખોટી જરાય નથી માનતો. એનાથી કોઈકનું રોજગાર મળતો હોય તો આ તો કેવડી મોટી વાત છે. આટલી રોજગાર તો બીજું કોઈ અંબાણી પણ નહીં આપી શકતો હોય જેટલું આપણા દેવી દેવતાઓ આપે છે આપણને. સાચી વાત છે. કારણ કે લાખના બાર કરીને પણ રોજગાર એ તો કહેવાય જ ને. તમે હવે લાખના બારે તમારી પિન ચોટી ગઈ છે. તમે વિચાર કરો. અહીંયા આપણે સંડા સાફ કરીએ તો કેટલા 10 રૂપિયા મળે. અને એ જ વસ્તુ અમેરિકામાં કરીએ તો કેટલા મળે? કલાકના $13. હા, તો લાખના અહીંયા હું કામ સંડા સાફ કરું તો ત્યાં જ કરીએ. તો આપણે પટેલ સમાજ વાળા ત્યાં કરીએ જ છે રાજી ખુશીથી. અને કરવું જ જોઈએ. કોઈ વસ્તુ નાનું મોટું નથી. તમે પૈસાથી હા મને નથી પોસાતું આ 10 રૂપિયામાં અહીંયા સાફ કરવું અને ત્યાં આપણને સારો રૂપિયો મળે છે તો ગમે તે કરાય. અહીંયા એ જ વસ્તુ છે મેઇન. તમને ના પોસાતું હોય 100 રૂપિયામાં જે લોકોને ભેગું કરવું પોસાય એ કરે અને જેને લેવું પોસાય એ લે.
જે ગરીબો લાવવામાં આવે છે ને ભાડું એના 700-800 રૂપિયા એક રાતના, એને 4 કલાકમાં ઘી ભેગું કરી દેવાનું, જોડી નાખેલું હોય, એને આ 700-800 રૂપિયા મળી જાય, થોડું ઘણું ઘી લઈ જાય, જેટલું ચોખ્ખું થાય એટલું કરતા હશે. પણ એમ તો સારું જ કહેવાય આ બધું. બહુ સારું કહેવાય કાકા. આવા રોજગારો મળે છે એનાથી મોટું શું? ભગવાન આટલા મોટા મોટા રોજગારો આપે છે તમને. કરોડોપતિ પણ એક રાતમાં જ કરોડો રૂપિયાનું આવડું મોટું તંત્ર ચલાવે, આ જેવી તેવી વાત છે? ના, જરાય નહીં. તમે એમણે બીજું કે નથી લાગતું કે આ ગંદુ ખરાબ કામ છે, બધાને સારું ખૂબ વખાણ કરે છે ગુરુપાલ ગામના. હા તો ખરાબ નથી. તમે હવે જોનારાને તો જેવું લાગે, બીજાને આપણે ક્યાં એ જોવા જવાના. તમે હવે મારું કામ તમને નાનું લાગતું હોય તો એમાં તમારી માનસિકતાનો પ્રોબ્લેમ છે, મારો નથી. હું તો મારા કામને શ્રેષ્ઠ માનું અને કરું. આવું નાના મોટામાં જ આપણે રહી ગયા છીએ. આ કામ નાનું ને આ કામ મોટું, આવા બધામાં જ છે ને આપણે ગરીબે રહી જવા માંડ્યા ને આપણા રોજગાર બીજા પેલા આવીને વિધર્મીઓ લઈ જાય છે. બોલો, અમુક એ ઢોર ઉપાડવાના ને એવા કામ હતા, હારા મારા જ હતા, પણ એને પણ નાનું સમજાવી દીધું કે આ તો નાનું કામ છે, આ તો આમ કામ છે, તો બીજા લઈ ગયા. કંઈ એ કામ રોકાવાનું તો છે નહીં, કોઈક તમે નહીં તો બીજું કરશે, એ કમાશે. આપણે ભંગારનું કામ નાનું છે એમ માનીએ, એમાં કરોડોપતિ થાય છે કાકા. ભંગાર, ખાલી ભંગાર ભેગો કરે ને, આ યુપી બિહારના આવે છે અને કરોડો રૂપિયા કમાય છે ખાલી ભંગારમાં. તો તમે વસ્તુ જોઈને નાની માનો, પણ એ કોકના માટે એ કરોડોનું છે. આપણી માનસિકતા આવી છે ને, આ બદલવાની સૌથી મોટી જરૂર છે કે કોઈ વસ્તુને આપણે નાની મોટી માની લઈએ છીએ કે આ તો હાવ કાદવ છે ને, આ તો આમાં આરોટે છે, કે આ તો લો 1000 રૂપિયાનું 100 રૂપિયા થઈ ગયા. જે થયા હોય જેના માટે છે, એના એક હાથમાંથી બીજા હાથમાં ગયા રૂપિયા, એ સૌથી મેઇન વસ્તુ છે. એ ફરતું રહેશે ને ચેનલ, તો જ બધાને કમાવા મળે. નહીંતર તો તમારા હાથમાં રૂપિયા તમે ના આવવા દો. પેલા એક હતા ને, આખી દુનિયાનો બધો જ રૂપિયાને ભેગો કરી દીધો ને સમુદ્રમાં બધું એ કરી નાખ્યો, તો એવી કથા આવે છે ને કોઈ. તો એ બધું દુનિયાનું બધું એને ખબર પડી કે આ એક કબરમાં 1 રૂપિયો હજુ બાકી રહી ગયો છે, તો એ પણ ખોદાવડાઈ અને ત્યાં એ સમુદ્રમાં એને એ કરી નાખ્યું, એવી કોઈ કથા છે. તો એનાથી ગરીબી આવે, એટલે રૂપિયો ફરતો રહે ને તો ગરીબી દૂર થાય લોકોની. આટલું સાદું સિમ્પલ આ અર્થતંત્ર છે. હવે એ 1000 રૂપિયાનું 100 રૂપિયા થાય તો 900 રૂપિયા તમને વેસ્ટ લાગતા હોય, પણ એ કોકના ઘર ભરી જતા હોય એનાથી. તમે કીધું એ સાચી વાત છે. મને લોકો તમે જે માનસિકતા કીધી મારી દુપારવાળા કહે છે તમે ડોક્ટરને બતાવો તમારી માનસિકતા. નહીં, માનસિકતા એ તમે કોઈને નીચું કામ ગણો ને, એ તો આપણી હાવ ખોટી માનસિકતા છે. કોઈનું કામ ક્યારેય નીચું ના માનવું જોઈએ. હું નીચું કામ ગણતો જ નથી. તો પછી તમે કહો આવું થાય, આવું કરે છે ને આવું કરે છે ને, તમે તો કોઈને પણ દ્વેષ ભાવપૂર્વક ક્યારે કોઈને એ નફરતની ને એવી રીતની ક્યારે કોઈ એ કરાય નહીં આપણે. ના, હું એવું નથી કહેતો. વાલ્મીકી સમાજે તો સારું કહેવાય. આના માટે તો 25 લાખ રૂપિયા એક રાતમાં મળતા હોય તો ગટર સાફ કરવા કદી ના મળે. તો પછી આવું તમે હું તો એવા અર્થમાં બોલું છું કે ભાઈ આ 1000 રૂપિયાના ભાવનું 100 રૂપિયાનું કરીને આપવું, એ પણ તમે ખોટું માને છો. 1000 રૂપિયા તમારી છે ને એ જ થઈ ગઈ છે, પિન ચોટી રહી છે. 1000 રૂપિયાનું 100 રૂપિયા થઈ જાય. એ 1000 રૂપિયાના 100 રૂપિયા નથી થતા. એ વસ્તુ જ કદાચ 50 રૂપિયાની જ હતી. ઘી બનાવવા વાળા માટે જેટલાની હતી એને આપી દીધું બીજાને, એટલે એનું થઈ ગયું. હવે એને જે કિંમત નક્કી કરીને એ લેશે, સમજ્યા? હવે આ ઘી ભરવા વાળા છે ને, એ એમ કે નહીં હું 800 રૂપિયા આપીશ, તો લેવા વાળાને હોય કે હા 800 આપીશ તો 800 આપે. પેલો ના આપે ને, એને કઈ રીતે આપે? લોકો થૂક્યા હોય અંદર ફર્યા હોય, કઈ રીતે કોઈ આપે? અને એ પણ તમને કહું આજે આ ઘી છે ને, અત્યારે છે ને કાકા તમારામાં છે ને સ્કિલ હોય ને, તો તમે છે ને આમ પેલું કહેવાય છે ને કે ટાલીઓ હોય ને એને તમે કાંસકો વેચી શકો. તમારામાં એ પબ્લિસિટી વાલ્મીકી સમાજ આનો મહિમા મંડન કરીને આ વસ્તુ છે ને 1000 રૂપિયાની 1 લાખની પણ કરી શકે. એ વસ્તુ એ તમારામાં છે. વેપારી કોને કીધો? એ વેપારી હરખા નથી બની ગયા, એ 100 રૂપિયા કરીએ ક્યાં. વેપારી હોય ને આમ સારો એવો, તો આ જ વસ્તુ 1000 રૂપિયાની વસ્તુ ઘી ચડાયા પછી થૂંક ને બધું હોય ને, એ પછી પણ એના 1000 રૂપિયા લઈએ કે બોલો 1 કિલોના. આમ તો થવું જોઈએ, હું તો એવું જ માનું છું. થવું તો એવું જ જોઈએ. તમે એવું થશે ને તો પણ તમે એમ કહેશો કે લો આ તો 1000 રૂપિયાનું હતું, 1 લાખ રૂપિયા થોડા હોય. તમે પાછા એમ કહેશો. અરે ભાઈ, તમે અત્યારે 100 રૂપિયામાં તમે નથી 100 રૂપિયામાં એ થવા દેતા, તો તમે લાખ રૂપિયા થશે ત્યાં તો તમે કેટલો વિરોધ કરશો પછી? ના, વિરોધ નથી કરવાનો. ભાઈ આમાં મસાલા જે પડે છે ને, બૂટ ચંપલ ને થૂક ને લેટ ને બધું, એટલે એની કિંમત નથી આવતી. એની કિંમત કરાવતા આવડવું જોઈએ કોઈ વસ્તુની. તમને છે ને આઈડિયો પેલું ડ્રિંક વેચે ને, એને પેલા બાબા રામદેવ તો શું કહે છે, ટોયલેટ ક્લીનર કહે છે. એ 1 રૂપિયામાં બને, એ તમને 50 રૂપિયામાં પીવડાવે છે કે નથી પીવડાવતા? તો પછી તમારામાં એ એડવર્ટાઇઝની સ્કિલ હોય ને તો બધું જ થઈ શકે. અત્યારે કોઈ પણ વસ્તુની છે ને કિંમત છે ને, એ બધું જ પબ્લિસિટીનો ખેલ છે. એના માટે ભાઈ સાગર પટેલે મારે કેવું પડે કે આ ગંદકી ખાઈને હું સાચો થયો, એવું બોલવું પડે. હા, તો તમે કરાવડાવો જો, અને પછી જો એ ઘી પીવા માટે, એ ઘી લેવા માટે લાખો રૂપિયા બોલી ના બોલાવે તો કહેજો.
હા એ જો સાગર પટેલ બોલે ને તો એ થાય પાછું, અને હાર્દિક પટેલ બોલે તો એ થાય. પણ આપણે હાલ અમેરિકા તક ગરબા ગાવા ગયો છે, બરાબર, સાગર પટેલ એટલે હાલ તો આવશે નહીં. કાકા તમે છે ને ભલે કહો પણ તમારી દ્વેષ વૃત્તિ તો થોડીક તો છે જ. આ વસ્તુ છે ને માતાજી માફ ના કરે. કોઈના પ્રત્યે દ્વેષ ભાવ ક્યારેય ના રાખાય આપણે. એ સાગર પટેલ હોય, કોઈ પણ હાર્દિક હોય કે ગમે તે હોય, એનું ખોટું હોય સાચું હોય, એને તમે દ્વેષ ભાવપૂર્વક કોઈ વસ્તુ ના કરાય. જો મારામાં જરા માતાજીનો દ્વેષ દેખાયો હોત ને તો માતાજી મને વિઝા ના અપાયા હોત. લે એવું તમે માની લીધું, તમે જાતે માની લીધું કે વિઝા નો અપાયો હોત. માતાજીને એમ હોય કે તું અહીંથી કદાચ મારા ભક્તોનો એટલો ટાઈમ પૂરતો છેડો ફાડ ને કે અમેરિકા જઈને કદાચ શાંતિથી તું બેહી, એટલા માટે અપાઈ દીધા હોય માતાજીએ કે મારા ભક્તોને તું કન્નડગત ના કરી, એટલા માટે અપાઈ દીધા હોય માતાજીએ. માતાજી તો દયાળુ છે. હા એ તો તમારી વાત સાચી છે. એનું કારણ એ મારા માટે સાચું હતું. એનું કારણ હું ત્યાં અમેરિકા ગયો ને પછી આ લોકો મને શોધતા હતા અહીંયા વાળા. ક્યાં છે? મેં તો અમેરિકા હતો એટલે મને રાતે રોજ ફોન કરે WhatsApp વાળો કે મને મારવા માટે શોધતા હતા. એટલે મને બચાવવા માટે માતાજી વિઝા અપાઈને અમેરિકા મોકલી દીધો. ખાલી ખોટું માતાજીનું નામ ખરાબ થાત કે આ વિરોધ કરતો હતો વરદાયની માનો, એટલે એમના ભક્તોએ એને ચમત્કાર બતાવ્યો, તો પછી નામ તો પછી માતાજીનું જ ખરાબ થાય ને કે એના ભક્તોએ આને આટલું આમ કરી નાખ્યું, એટલે પોતાનું નામ ખરાબ ના થાય એ બી તો જોડાઈ દીધું માતાજીએ. તો હવે તમે અમેરિકા છો કે અહીંયા છો? ના અહીંયા છું, અમદાવાદમાં છું. હવે તો શું ઠંડો પડી ગયો ને, પહેલા તો વિરોધ લાગતો હતો મારો બધાને. પેલા વિરોધ નથી લાગતો. હવે તેમ કહે છે કે કાકા છે ને, એટલે અમુક લોકો, બધા નહીં કહેતા, અમુક લોકો ઉપરથી ધંધો વધ્યો હશે એમનો. હા વધે છે. હા, કારણ કે તમે કોઈ દ્વેષપૂર્વક કોઈ કામ કરો ને તો એ ઉલટું બી પડે. તમે એનું પેલું એ કરવા જાવ તો એનું પેલા લોકોનું સારું એ થઈ જાય. સમજ્યા તમે? જો 2022 સમય ચાલુ કર્યું તો 4 લાખ કિલો ઘી અભિષેક થયું હતું. એ 2023 માં 4.5 લાખ કિલો થયું, અને ગયા વર્ષે 5 લાખ કિલો ઘી અભિષેક. એટલે મારું તો અભિયાન ચાલે છે, તેમાં માતાજી લાગી જ છે. એટલે માતાજીને કહીશ કે રૂપાલ ગામમાં વધારે કાદવ થાય છે હજી પણ. હા એટલે માતાજીના ફેવરમાં કામ કરું છું, એવું કઈ ચાલે એવું તમે. હા એ તો તમે ઇનડાયરેક્ટલી બી આ મહિમા વધારો જ છો. રૂપલના વેપારીઓ માટે બી સારું છે. આ રેકોર્ડિંગ બી તમે કહેતા હું મૂકી દઈશ આપણી યુટ્યુબ પર આજનું. હા એટલે એ લોકોનો જે થોડું ઘણું મહિમા વધી જાય ને વધારે આ વખતે અભિષેક થઈ જાય, બરાબર. કોઈની પથરી દૂર થઈ જતી હોય તો સારું જ છે. જેટલાની પથરી ખાલી ખોટા આઈડિયાએ પેલા લોકો ખોટા ઓપરેશનો કરી અને પથરીઓ કાઢવાના બાના કરે, એના કરતાં તો સારું જ છે. કોઈ ઓપરેશન વગર કોઈની પથરી નીકળી જાય, પછી કોઈ ઓપરેશન વગર કોઈને જેલવાસ બી થાય. એ તો જેવી ભાવના હોય, જેવી માનતા રાખી હોય એમનું સારું થાય. બાકી તો શ્રદ્ધામાં તાકાત છે. તમે સાચા હો અને માતાજીનો પછી થોડોક પાવર બી મળી જાય આ બાને માનતાને, એટલે તમારું એ વસ્તુમાંથી તમે નીકળી જાઓ ને તમારું પછી માનતા પૂરી થઈ જાય. આવું બધું હોય છે. મેં ખાલી પ્રાર્થના કરી હતી માતાજીને કે માતાજી હું તમારા માટે આ કામ કરવા માંગુ છું. એના પછી મને વિઝા મળ્યા, એના પછી મારા દીકરાને કેનેડાથી અમેરિકાના બિઝનેસ વિઝા મળ્યા. મારા દીકરાના ઘરે દીકરો આવ્યો. આટલા બધા પોઝિટિવ. મારા ચકમાં હું 63 વર્ષનો છું, બરાબર. અત્યારે મારા 42 નંબર હતા, એ સાહેબ નંબર જતા રહ્યા 1 વર્ષથી 1.5 વર્ષ. સરસ. તો આટલું બધું પોઝિટિવ. એ પણ ઘી નથી ચડાયું. આટલી ખાલી માતાજીને તમે છે ને માનતા રાખી એમ કહો ખાલી. કારણ કે કોઈ જેલવાસની માનતા પૂરી થાય, કોઈ આ માનતા પૂરી થાય, એટલે સત તો છે જ માતાજીની માનતામાં. અને એના માટે લાગેલું પણ રહ્યા તમે ડબલ રહ્યા માતાજીના માટે કે મારે બચાવવું છે. તમે જે પણ રીતે તમે પણ માનતા તો હતી ને, તમારી માનતા પૂરી થઈ ગઈ. નહીં હા, એટલે માનતા કહેવાય. હવે એ બધા હવે સમાનાર્થી જ છે. હવે તમે એને પ્રાર્થના કરી લો. હા એટલે હવે મારા જેવા તો છે ને, મારા જેવા તો કોઈ ભગવાનને ખાલી દર્શન કરતા હોય, કોઈ માનતા ને એવું કઈ કરતા ના હોય, બસ તો બી અમારે તો પોઝિટિવ કામો થતા જ હોય. કારણ કે આપણે કોઈ વસ્તુ પર દ્વેષ ભાવપૂર્વક કામ નહીં કરતા, એટલે થઈ જાય આપણે કામ. કેનેડા ના થાય, હા અમેરિકાના વિઝા નથી ત્યાં, તો હવે કંઈક વિચારીશું કે વિઝા નહીં મને આ મીડિયા માટે રાખી મૂક્યો છે. મારા વિઝા એટલે કેન્સલ થયા હશે કે તું અહીંયા મીડિયાવાળાને હરખો કર, એટલે કેન્સલ થયા હોય કે ત્યાં બે આવીને પછી તું આ મીડિયાવાળાને કોણ હરખું કરશે. અહીંયા ઘણી બધા લોકોને છે ને મીડિયા ફસાવડાવી દે છે ખોટી રીતે, ખોટી કન્નડગત કરે છે, ખોટી બદનામી કરે છે રૂપિયા કમાવા માટે. તો કદાચ મારા વિઝા એટલે કેન્સલ થયા હશે કે તું આ બધાને તું હરખો કર. બાકી તો હું કેનેડાનું ને બધું મેં ટ્રાય કરી તો એટલે જ નહીં થયા હોય સફળ. ના મેં કોઈ વિદેશ પ્રવાસ ને એવું નથી કરેલા ને એવું બધું મને કીધું. મેં કીધું કંઈ નહીં, મેં ડાયરેક્ટ જ મૂકેલા હતા. કંઈ નહીં, હવે આપણે અહીંયા એટલા જ ડોલર હું અહીંયા બેઠા પણ કમાતો હતો, એનાથી અમેરિકા કરતાં વધારે ડોલરમાં જ પાછી કમાણી. એટલે એવું હતું જ નહીં આપણે જવાનું. પણ મેં એમ કે એના બેઝ ઉપર કદાચ આપી દે તો ઠીક છે, પણ ના આપ્યા તો કંઈ વાંધો નહીં. એક મને છે ને જીવનમાં આમ પૈસા કમાઈ લીધા પછી હું રિટાયર્ડ, અત્યારે આટલી ઉંમરમાં રિટાયર્ડ છું. કોઈ જીવનનો ધ્યેય નતો. મેં કીધું હવે કરવું, હવે જીવનમાં પૈસા કમાઈ લીધા, બધું કરી લીધું.
તો હવે શું કરવું? તો પછી આ ધ્યેય મારો હવે પકડાઈ ગયો કે આ બાજારો મીડિયા જે છે ને એને ખાનદાની કરવાની છે. એમાં જે ખોટી લોકોને કન્નડગત કરતા હોય, ખોટા બદનામી કરતા હોય, ધાર્મિક વિવાદો ખોટા કરતા હોય, આવા બધામાં આપણે જે હોય આપણો પક્ષ મૂકવાનો, આવું બધું ચાલુ કર્યું. બરાબર ને? મેં જોયું તમારા વિડીયો જોયા ને. કોઈ સ્ક્રિપ્ટ? સૌથી પહેલો જમાવટનો વિડીયો જોયો હતો 90%. અચ્છા. અને ત્યાંથી આખી લગભગ 4-6 મહિના પહેલા જોયો છે અને ફરી પછી મેં 2 દિવસ પહેલા. હા, એણે ફરિયાદ કરી હતી એ વિડીયો, એમ ને? અને કાલે એક પ્રગતિ મેં તમારું જોયું ને, એમાં ખજૂરવાળો હતો. હા. ખજૂરવાળો શું હતું કે શેર બજારનું કંઈક. હા, એ ભાઈ, એ ખજૂરભાઈ છે ને, એની બધી જાહેરાત કરતા હતા કે ચાલો રોકાણ કરાવી દઉં, ને રોકાણ કરવા વાળો જે છે એ કોઈને પૈસા નથી આપતો. હા, અને ખજૂરનો પણ બહુ વિરોધ કર્યો હતો વચ્ચે. આજે તેલનો પ્રોજેક્ટ આવ્યો ને જ્યારે એનો. અચ્છા. ત્યારે હું મારા ફેસબુક દ્વારા એનો પણ વિરોધ કરવાનું કારણ એટલું જ હતું કે એ એક તો લોકોના પૈસા લૂંટીને પાછું ઘર બાંધી આવે કોઈને ને કોઈને. એને સ્ટુડિયો જોઈએ, ને ગરીબ માણસો એક્ટર જોઈએ, એને બધું રેડીમેડ મળી જાય. પૈસા આપનારાય મળી જાય, કલાકારે મળી જાય. ફાટેલા કપડા પહેરાવાય ને આપણે ફાટેલા. એ જ ને. તો તમે આ બધું જુઓ છો ને, તો જે લોકો છે ને ગોરખ ધંધાવાળા પોતાની પબ્લિસિટીથી પોતાને મહાન પણ કેવડાવે છે. તો આ 1000 રૂપિયાના જે 100 રૂપિયા થાય છે ને, તમે એના 1 લાખ વાળું અભિયાન ચાલુ કરી નાખો હવે તો. એમ તમારે પણ સમજીને કરવું હોય તો. અચ્છા, કપાઈ ગયો. ચાલો ભાઈ, 1 કલાકનો કોલ હતો. તમારી ઉંમર કેટલી? તમે તો ઉંમર ઓછી દેખાતી. ઉંમર તો ઓછી જ છે, પણ મેં એમને પૈસા કમાઈ લીધા ને, એટલે હવે શું કરવાનું એમ. હવે 10-20 હજાર રૂપિયા માટે હવે નથી મન થતું. સમજ્યા તમે? એવું છે. સમજાઈ ગયું. આપણે વધુ કમાઈ લીધા હોય, કમાણી વધારે આવતી હોય મહિને, અને પછી હવે 20,000માં મગજ શું કામ ખાલી ખોટી મહેનત કરવી, એમ થાય. તમે એટલે જ આ 1000 રૂપિયાનું 100 કહો છો ને, તો એ તો જેને 100 રૂપિયા માટે એ જ વસ્તુ છે. કોઈ બી કિંમત છે ને એ વેચવા વાળો નક્કી કરે. આપણે કેમ ખેડૂત છે તો એ 3 રૂપિયા પણ, અને એનો સોસ બનાવીને વેચવા વાળા 100 રૂપિયા કિલો એ વસ્તુ ટામેટાના લઈ જાય. સમજ્યા તમે? તો વેચવા વાળા ઉપર છે કે એની શું કિંમત એ કરે છે. તમને એમ લાગે કે 1000 રૂપિયાના 100 રૂપિયા થઈ ગયા, પણ એ વેચવા વાળો વાલ્મીકી સમાજ એના 100 ના 200 લેવા હોય તો એ લઈએ, કે લાખ લેવા હોય તો એ થઈ શકે. એ એની ઉપર છે. તમારી વાત તો સાચી છે, પણ હવે એ કરી નહીં શકે કારણ કે આટલું બધું ગંદુ છે ને, બહુ અઘરું છે. જે હોય એ ગંદુ ને ગંદુ વેચી શકાય. બાટલા ભરીને ગંદુ પણ વેચી શકાય. લોકો ગંદુ લાગતું હોય તો પણ ગંગા નદીનું પાણી લાવે જ છે. લોકો ચાલો કરે છે, એ ઘી નીચે પડેલું હોય ને એને કપાળમાં ચાલો કરે બધા. હા, તો એ 4 કલાક પછી તો એ મળવાનું નથી, તો પછી એ કોઈ અઠવાડિયા પછી આવે એને ચાલો કરવા માટે પણ વેચી શકે એ ઘી. સમજ્યા તમે? ઘણું બધું કરવું હોય ને તો ઘણું બધું થઈ શકે. એ તમારી સ્કિલ પર છે. તમારે એ પ્રમાણેના વેપારી માઇન્ડેડ બનવું પડે. બિઝનેસ માઇન્ડેડ બનો ને તો એ તમે વસ્તુની પ્રોડક્ટને તમે સારામાં સારો ભાવ લઈ શકો. આટલું સિમ્પલ છે. એ જેટલું એ કરશે. તમે માતાજીને એ પ્રાર્થના બી કરી નાખો કે તમને મદદ કરે. હા, પ્રાર્થના કરો. તમારે આટલું બધું પ્રાર્થનાથી તમારે માતાજી આટલું કામ કરે જ છે. અઘરા કામ કરી નાખ્યા છે વિઝા અપાવવાના, તો આ બી કરી નાખશે. તમે પ્રાર્થના નથી કરતા. ના, આખત કરીશ. સાગર પટેલને પણ હું મેસેજ પણ કરું છું કે પ્લીઝ તું એકવાર આવીને કર. વાલ્મીકી મને 100 રૂપિયા મળે છે, 500 રૂપિયા મળે એવું કરો. હા, એવું કંઈક આપણે કરીએ વિચારીને. અને પ્લસ એવી કોઈક શોધ બી કરો કે એવું મશીનથી આ છે ને વ્યવસ્થિત ફિલ્ટર થઈ જાય, એવું પણ કંઈક કરો તો હજુ સારું. આ ઉત્સવ જો 12 મહિના ચાલતો હોય ને તો પાછો ફેક્ટરી નાખવામાં વાંધો ના આવે શુદ્ધિકરણની. પણ હવે આ લોકો નાનું મશીન બનાવવાનું ને, નાનું મશીન બનાવવાનું એટલું. મોટી ફેક્ટરી નાખવી એવું કંઈ નથી. નાના મશીન બી બની શકે ને. આ તો પાણીના ફિલ્ટર આવે છે ને, પણ હવે પાણીના ફિલ્ટરમાં જુઓ ને આટલું ચોખ્ખું પાણી હોય તો એ પછી અમુક ટાઈમે કેન્ડલ બદલવાની, આ બદલવાનું, તો ઘીમાં કેવું થતું હશે? એ કરી જોવો એટલે ખબર પડે કે ઘીમાં શું થશે. રૂપાલ વાળા તો મને ક્યાં કહે છે તમે મશીન શોધો. પણ હવે આપણે કીધી આવું મગજ ક્યાં ચલાય? ગંદુ પહેલા કરીએ પછી શુદ્ધ કરાવી દઈએ. આપણા વકલ છે ભાઈ, શુદ્ધ જ ના રાખીએ પહેલેથી. અભિષેક નથી. જે પરંપરા છે ને એ જાળવ્યા પછી જે કરવું એ કરાય. તમે છે ને સબરીમાલા ને એવું હું ગયો છો ને, સબરીમાલા કેરલામાં આવેલું છે, તો ત્યાં આમ છે ને એક જગ્યા હોય ત્યાં આમ છૂટા ઘાથી છે ને નારિયેળ ફોડે. નારિયેળ લે અને પછી છૂટા ઘાથી પછી એની ચટણી બનાવવામાં બધામાં એ લોકો યુઝ કરી નાખે. તો એ તો રૂપાલમાં શું કહે છે કે જો તમે ઘી ખાધું ને તો તમને ખરેખર થાય એમ. વાલ્મીકી સમાજનો સિવાયનો કોઈ પણ ઘી ના ખાઈ શકે. આવી અફવા. હા, એ જે પણ હોય એ તો પછી હવે તો પછી એ બીજાને એટલે લેવાય નહીં એમ. કોઈએ લેવાય નહીં. એટલે વાલ્મીકી સમાજનો જ હક છે. એ તો હક લખી આપેલો છે, એટલે એ તો લીગલી પણ એમનો જ કહેવાય. મેં તો અરજી આપી સરકારને, ભાઈ હું આ ઘી બધાની તમારી અરજી પર નહીં, પેલા 50 વર્ષ પહેલાથી એ લોકો વચ્ચે એક કરાર થયેલા છે, તો તમારી અરજીના કારણે એ કરાર તોડાય થોડું. સરકાર તો આજકાલની બની છે. સરકારો તો બદલાતી રહેવાની. કરાર તોડવાના નહીં, કરાર સાચો છે ખોટો છે સાબિત કરવા માટે હું તો ખાવા તૈયાર છું. નહીં, એ કરાર એ રીતે સાચો ખોટો ના થાય. એ હક કોનો છે? મેઇન કોનો હક છે?
એ અફવા શું કામ ફેલાઈ કે જેથી કરીને તમે એનો હક છીનવો નહીં, એટલે આવી અફવા છે. અરે હું વાલ્મીકી સમાજનો પૈસા આપીને ખાઈશ, એવું નહીં કે મફતમાં ખાઈશ. હા તો હું એવું ખાધી તો પછી એ તમારું જ કહેવાય, ઘી એ પછી તમારું જ કહેવાય. નહીં, હું ખરેખર ના થાય છે કે થાય છે એ જોવા માટે આવ્યો હતો. તો અત્યાર સુધી તમે કેમ એ ટ્રાય કરી નહીં અત્યાર સુધી? પરમિશન નથી આપતા મને ગામમાં જવાની. એમાં શું પરમિશન? હે અરે ભાઈ આ તો મારે નહીં તો બધા ગામવાળા. લે તમને કોઈ મારે નહીં કાકા, જઈ આવો ભગવાનનું નામ લઈને પ્રાર્થના કરીને. રેકોર્ડિંગ પડ્યા છે મારી પાસે. અરે એવું બધી તો ધમકીઓ, બિચારા બેઠા બેઠા એવું એમની લાગણીને ઠેસ પહોંચી હોય, ભાવનાઓ આહત થઈ હોય તો કહેતા કેવાઈ ગયું હોય, એમને અત્યારે મનમાં ના હોય બિચારાઓને. તમે અરે બોલ્યા ચાલ્યા વગર જઈ આવવાનું અને જે ઘી હોય લઈને પાછું આવતું રહેવાનું. કોણ ઓળખે છે તમને ત્યાં? એમ નહીં, એવું નહીં. તો ભાઈ જાહેરમાં કામ કરવું પડે ને, કરવું હોય તો. આ તો હું બધાની હાજરીમાં તમારે બધાને બતાવવું છે, બતાવવા માટે કરો તો પછી ભેરવાઈ જાઓ. બતાવવા માટે તમારે શેના માટે? તમારો વિચાર ને તમારું છે ને એ આચરણ શુદ્ધ હોવું જોઈએ, એ પણ એક જરૂરી છે ને. ના, શુદ્ધ છે બતાવવું પડશે, શુદ્ધ છે મારે એવું કે મને ખરેખર થાય ને તો સમજી જાણો કે મારી કાકા તમે કહેતા હોય તો હું આ વખતે જઈ અને લઈને તમારા ઘરે પહોંચાડ દઉં. નહીં, એ તો કઈ ફાયદો નથી. એ તો બધા વાલ્મીકી સમાજ મારા ભાઈબંધ છે. એવું તો કાંઈ નથી થતું. એ તો હવે એમાં તો હવે કેટલી જાતનું કે અગ્નિ પેલા એમાં જાઓ તમે તો આમ થઈ જાય તેમ થઈ જાય ને, તો એ રાત રોકાઈને રોકાવાવાળા રોકાતા હોય છે બધું. એ તો એવું બધું આ લોકો શું કહે છે બીજું કે અમારા ગામના કૂતરા, બિલાડી અને કીડી મકોડા પણ આ ઘી નથી ખાતા. હા તો નહીં ખાતા હોય તે તો મેં કીધું કે નહીં ખાતા કઈ વાત નહીં, તમારે એ લોકો નહીં ભાવતું હોય અમારા ગામના ખવડાવો. અમારા ગામના કૂતરા, બિલાડી બધા ખાશે પણ નથી આપવા તૈયાર. એટલે આવી બધી વાત છે. એમના કૂતરા બિલાડી ના ભાવતું હોય તો આપણે શું કરીએ? ભાઈ અમારા ગામના ખવડાવો ને, ટેસ્ટ તો કરો. તમે ખુદ કહો છો કે એમાં કેમિકલ ને બધું નખાઈ જાય છે, ગુલાલ પડે છે, નામ થાય છે, તો ખરેખર ના થાય. તમારા હારા માટે બિચારા તમને બચાવે છે, તો તમારે પણ તમને પેલું નાના છોકરાને કેમ દાજે નહીં એટલે એની માં દૂર રાખે, પણ પેલા એમાં હાથ નાખવો જોઈએ. એક વખત દાજે પછી ખબર પડે. તમારે એવું જ છે હવે. ના પણ હજી એકચ્યુઅલી મારો પ્રોજેક્ટ મેં તમને જે અધરો સાંભળ્યો છે, હું કહું છું કે જે આ ઘી છે ને વહેતું થાય છે ને એ જગ્યાએ ગુલાલ છે જ. હું જ્યાં અભિષેક થાય છે ને ત્યાં તો પહેલેથી પ્લાન પ્રમાણે પ્લાસ્ટિક નાખેલું હોય, પલ્લી જયારે આવે ને ત્યારે પ્લાસ્ટિક લઈ લીધેલું હોય, જલ્દી ઉતો થાય એમાં એટલે કશું કંકુ કે ગુલાલ કશું મિક્સ ના થાય અને છતાં પણ શુદ્ધ. આપણે આવી રીતના આઈડિયા વાળા છે ને રૂપિયો કરે ગામ પાસે લેવો નથી. આ બધો ખર્ચો હું કરવા તૈયાર છું રૂપાલ ગામ માટે. દરેક ચોકમાં પછી એવું નહીં કે એક જગ્યાએ જ્યાં જ્યાં એ લોકો કે મને એ કરી આપો તો હું કરી આપીશ. પણ હવે આ માનવા એ લોકોને નથી. એ દાણા જોડાઈને તમે હા પડાવી દો માતાજી પાસે. તો ભૂવો મારો ભાઈબંધ નથી ને. અરે ભાઈબંધ હોય કે ના હોય, તમારે બીજા માતા જે પણ જેટલા ભૂવા હોય 50 ભૂવાને બતાવો, કોઈ ઘા પડી જાય તો થઈ જાય તમારું કામ. જેમ આપણે તબીબી ડોક્ટર હોય ને હવે તમારે છે ને તમારે હવે જે રસ્તેથી કામ થાય એ રસ્તેથી જવું પડે ને. હવે આ કામ કઈ તમે નોટિસો અને સરકાર પાસે તો થવાનું નથી. હવે ભૂવા ને દાણા જોડાઈને જો હા પડે તો થાય એવું છે, તો તમે એ રસ્તે ટ્રાય કરો જ્યાં સુધી હા ના આવે ત્યાં સુધી. આમાં શું છે, ભૂવો એમનો ફેમિલી ભૂવો છે, બરાબર છે. મારા ભૂવાનું કામ ના થાય, મારા બીજા તમે માની લીધું છે ના થાય તો પછી હવે એમાં હવે હું કેવી રીતે હા પડે એકવાનો તમને? ના ના એ નહીં, તમે ખુદ જ માની લીધું છે કે આના ફેમિલી ભૂવા છે ને આ લોકોના ગોરખ ધંધા છે ને માતાજી કઈ સાચું આ ભૂવા દ્વારા નથી કહેતા. તમે માની લીધું છે બરાબર. તો હવે તો કેવી રીતે તમારું એ કામ થવાનું? તમે જવાના જ નથી એની પાસે. અરે હું હિંમત વાળો છું ને, હિંમત નથી તૂટવાની મારી. આ વર્ષે નહીં તો આગલા વર્ષે મહેનત કરીશ, પૂરી મહેનત કરીશ એમ. અરે આ મહેનત તમારે કરવાની જરૂર જ નથી. તમારે એવું કામ મહેનત કરવાની જરૂર છે? ઘી બચાવવાની મહેનત. તમને વિઝા મળી ગયા તો હવે તમારે કઈ તમારું તો બધું કમ્પ્લીટ થઈ ગયું. અરે પણ પ્રાર્થના તો મેં કરી છે કે હું તમારું ઘી બચાવીશ. માતાને બચાવી તો દીધું હશે ને તમે? અત્યાર સુધી એક પણ છાંટો ઘી નહીં બચાવ્યો તમે? ના નથી બચ્યું. ઘરમાં બચાવો, તમે ઘરમાં બચાવો ઓછું ઘી વાપરીને. બચાવવું જ હોય તમારે તો કેવી રીતે બચી શકે? આ બધી કેટલી રીતો છે. 1000 ટન રોજ છે ને તમે એક દાણો ભાતનો ને એવો છે ને એ કરો ને તો એ કેટલો 1000 ટન થાય. તો બચાવવું હોય તો તમે ઘરથી શરૂઆત થાય કાંઈ પણ વસ્તુ બચાવવાનું. પણ આપણે છે ને બીજા કરવા જોઈએ, હું નહીં. આ વસ્તુ હોય તો બીજા થોડા તમારું માને. તમે એના બાપ તો નથી, એ તમને બાપ બનાવે તો તમારું માને છોકરા. પછી તમારે આપણું ઘરમાં જ કોઈ માનતું ના હોય ત્યાં પછી તમે આપણે દાદાગીરી બીજે થોપવા જઈએ તો એ વસ્તુ બી સારી નથી ને. ના તમારી વાત કરી. મેં પ્રાર્થના છે રૂપાલના ઘીની બચાવવાની વાત કરી. માતાજી મારું ત્યાર પછી કામ કર્યું, બરાબર છે. હા તો રૂપાલનો એક ડબ્બો ઘી લાવો, તમે ઘરે લાવો, રૂપાલથી ખરીદો એક ડબ્બો ઘી અને ઘરે લાવીને બચાવો. આખી જિંદગી મૂકી રાખો એને. અચ્છા, એટલે માતાજી માની જશે? હા માની જ જાય ને, શું કામ ના માને? માતાજી તો ભાવના ભૂખ્યા છે. હવે તમારો ભાવ બચાવવાનો છે તો આ રીતે આખી જિંદગી એક ડબ્બો લાઈન મૂકી દો, બચી ગયું. માતાજીને ખબર નહીં પડે કે મેં વેચાતું લીધું ઘરે આવીને મૂકી દીધું. હા ખબર પડી જાય તો માતાજી કુરાજી થાય ત્યારે તમને ખબર પડી જ જશે કે આના લીધે મારા માતાજી કોપ્યા છે. આ ખોટું કર્યું હોય તો. નહીં કર્યું હોય તો પછી તમારે કઈ વાંધો નહીં આવે. અહીંયા મારો શબ્દ જે મેં માતાજીને કીધો છે ને કે ગામ અભિષેક થયા પછીનું જે નીચે જ પડે છે એને હું બચાવી તેમ બોલ્યો છું.
હવે તો તમે તો એ ડબ્બો છે ને વાલ્મીકી સમાજ પાસે પેલો 100 રૂપિયામાં લઈ જતો હોય, તમે આ વખતે એને છે ને 500 રૂપિયામાં બધું ઘી લઈ લો, એટલે કેટલા કરોડ રૂપિયા એટલા તૈયાર રાખો, હું તમને લેવડાવું વાલ્મીકી સમાજનું ઘી બધું. પણ ચોખ્ખું તો રખાયું નહીં ને, મેં ચોખ્ખું ક્યાં રખાયું? મેં એમાં પ્રાર્થના મારી ચોખ્ખું રાખવાની છે, ખરીદવાની નથી આવી. એ તો તમે નવી પાસે એ તો હવે વચેટિયાઓ ચોખ્ખું રાખ્યું ના રાખ્યું એ બધું તો હવે એને ચોખ્ખું કરો. ફિલ્ટર પ્લાન્ટ નાખાય પહેલા એમ કરો, તમે ફિલ્ટર પ્લાન્ટ નાખો અને ચોખ્ખું બનાવો ઘી. મેં કીધું નથી પ્રાર્થનામાં. હવે એ ના કીધું, તમારે તો ચોખ્ખું કરવાનું છે ને, ચોખ્ખું તમારા ઘરમાં બચાવવાનું છે ને. ચોખ્ખું કરવા નથી, ચોખ્ખું રાખવાનું મેં બોલ્યું. હા એટલે ચોખ્ખું રાખવાનું છે ને, તમારા ઘરમાં તમારે ઘી ચોખ્ખું રાખવાનું છે, બરાબર? એ તો રાખીએ છીએ ને ઘરમાં ચોખ્ખું. તો તમારે ક્યાં ચોખ્ખું રાખવું છે? તો પછી અમે 1800 રૂપિયાનો લઈએ છીએ ઘરમાં, અમે રોટલી પર ચોખ્ખી એક ચમચી રોજ ખાઈએ છીએ. ઓકે, તમારે હવે કઈ માનતા તમારી પરફેક્ટ કહો હું, એટલે તમે ઘડીએ ઘડીએ માનતાના શબ્દો બદલી નાખો છો. તમે એક સેકન્ડમાં તમારા જો માન્યતા તમારી પૂરી થતી હોય ને તો તમે પાછા ફેરીને નવી માન્યતા કરી નાખો છો. તમારી માનતા નવી પ્રાર્થના બનાવી નાખો છો એક સેકન્ડમાં. હું ફરી બોલું છું, તમે સાંભળી લેજો. ઓકે. હે વરદાઈ માતા, જે રૂપાલ ગામમાં જે અભિષેક થાય છે, જે ઘી 50 કરોડનું, એ અભિષેક પણ થાય, પલ્લી ઉપર ડોલે ડોલે અભિષેક કરવામાં આવે, જમીન ઉપર પણ પડે, છતાં પણ અમે શુદ્ધ રાખી શકીએ એવી મારી પ્રાર્થના સ્વીકારજો. હવે આમાં હું શું આડું બોલ્યો કહું? છતાં પણ શું શુદ્ધ રાખી, પણ બીજા કોઈની અંદર આડોટવાની પ્રાર્થના હોય કે દર વર્ષે જે રીતે આ પ્રણાલી ચાલે છે એ જન્મો જન્મ ચાલતી રહે એવી કોઈની પ્રાર્થના હોય તો એ તો તમારી પ્રાર્થના તો સ્વીકારવાની જ નથી ને. તો પછી હા, તો પછી એ લોકોનું તમે આ વસ્તુ બદલાય ને એ રીતે તમે કરો જે પણ કરવું હોય. તમે એ ઘી હું લઉં, એ ખરીદું એવી શક્તિ આપો, એ ઘીને પાછું હું શુદ્ધ કરી અને એટલું ને એટલું ઘી પૂરેપૂરું લોકોના કામમાં આવે એવું કરી નાખું. બાકી તો આ લોકોના કામમાં તો આવે જ છે. આ ઓલરેડી અત્યારે 0 વેસ્ટ છે. આ ઘી અત્યારે 0 વેસ્ટ, સાબુ બને છે, એ વાત સાચી. એ તો 0 વેસ્ટ છે. આનાથી સારામાં સારો યુઝ કયો? વરદાયની માતાનો ઘી સારામાં સારી રીતે લોકોના કામમાં આવે છે 100%. એ સાબુ માટે બીજી ચરબી ને બીજું વાપરતા હોય, કેટલાય પશુઓની કતલેઆમ કરીને ચરબી વાપરે, એના બદલે આ ઘી વપરાય છે. તો આ તો કેટલું મોટું પુણ્યનું કામ છે. તમારી વાત સાચી, પણ હવે મારી પ્રાર્થનાનું શું? તમારી પ્રાર્થના હવે તમે છે ને બદલ્યા વગર જે રીતે માતાજી તમને કંઈક આમાંથી સવાલોના જવાબ ના નીકળ્યા હોય તમારા, તો તમે પ્રાર્થના કરે રાખો તમારી. એ તો ચાલુ જ છે અને મેં તો એ પ્રાર્થના પૂરી નથી કરી ને છતાં પણ માતાજી મારા કામ કરી નાખ્યા. તો હવે બોલો બસ જો એટલે મારે તો તમારી તો પ્રાર્થના પૂરી થઈ ગઈ કહેવાય ને. તમારી પ્રાર્થના તો પૂરી થઈ ગઈ કહેવાય, તો પણ છતાં પણ તમારા કામ પૂરા કરી દીધા. તો હવે તમારે કઈ કરવાનું જ નથી. તમે માતાજી તો તમને એમ કહે છે કે તું હવે આડો ફાટવાનું બંધ કર, મારા ભક્તોની કન્નડગત બંધ કરવાનું એમ કહે છે હવે તો તમને. એવું નથી. મેં મારી મમ્મીને પ્રોમિસ કર્યું હોય કે મમ્મી તને સાડી લઈ આપીશ અને સાડી ના લઈ આપું, અને માતાજી પેલા મારી મમ્મીએ મને પેલા રોટલી દાળ ભાત શાક બસ ખવડાવી દીધું હોય, તમે કે મારા વિઝા તમે માનતા કરી પ્રાર્થના કરી મારા પ્રાર્થના કરો પૂરી, તો અને હું તમને ઘી શુદ્ધ રાખી શકું, આવું જે પણ છે તો જોઈ લો હવે તમારી પ્રાર્થના. મેં તો બાકી કીધું તમને કે શુદ્ધનો પ્લાન્ટ બનાવી અને તમારી પ્રાર્થના પૂરી થઈ શકે. બાકી તો આ જે ચાલતું આવ્યું છે એ તો ચાલવાનું જ છે અને આ સારામાં સારું ચાલે છે. આમાં જરાય ખોટું નથી. મને એમ કે વેસ્ટેજ જાય છે, આમાં તો 0 વેસ્ટેજ છે. આ તો કેટલું કતલેઆમ થતું બચાવે છે રૂપલનું ઘી તો. કારણ કે આ જે ચરબીઓ છે ને સાબુઓમાં, જેમાં પણ એ લોકો જે ખરીદતા હશે ચરબી જ કહેવાય આ ઘી, તો એ ચરબી માટે પ્રાણીઓની ચરબીઓ પણ વાપરતા હોય છે. તો એની જગ્યાએ આટલું આ ઘી આ લોકોને ચરબીના પ્રમાણે મળી રહે છે. તો આ તો 365 દિવસ થવું જોઈએ, જેથી કરીને કેટલાય અબોલ જીવોના મારવાનું જે છે એ કતલેઆમ ઓછી થાય કઈક અંશે. ખરી વાત છે. મારે ઘી ખાવાની જરૂર છે. જી કે તમારું શરીર પતલું છે, મારું શરીર પતલું છે. મારું પતલું મેં કર્યું છે કારણ કે છે ને આ જેટલું બી છે ને આપણે બધું બહુ વધારે પડતું ખાઈએ છીએ, ઓવર ઇટિંગના શિકાર છીએ બધા. હકીકતમાં ભૂખ્યા રહેતા શીખવાનું. અત્યારે બધાની પાસે રૂપિયો એટલો આવ્યો ને તો દાબીને ખાઈએ છીએ ને, આ બહુ મોટી ભૂલ છે. ધીમે ધીમે જ્યારે લોકોને સમજાશે ત્યારે ખબર પડશે. બાકી હું પતલો નથી, મેં પતલું કર્યું છે. 2 થી વધારે રોટલી નહીં ખાવાની, ઘી ચોપડ્યા વગરની ખાવાની, આવું બધું શરૂ કર્યું છે. હવે મને ખબર પડી તમે ઘી માટે કેમ આમ બોલો છો. ઘી તમે ખાતા જ નથી. હું તો ઘી બચાવું જ છું અને ઘી ખાતા નથી એવું નથી વાત. મારી મમ્મી હવે પાછું ચોપડીને આપે છે, એ હવે માં છે તો એ રહ્યા વગર ના રહે, ઘી ચોપડ્યા વગર ના રહીએ કે. બરાબર. તો એ તો આવે જ છે. તો એ ઘી તો મારે એકાદ રોટલી હું એમ પછી કહું ત્યારે પાછું બંધ થાય થોડોક ટાઈમ માટે. એવું છે ઘરમાં કે કોઈ માનતું ના હોય આપણું, અને આપણે પછી બહાર ગમે એટલી એ કરીએ, પણ ઘરથી જ શરૂઆત થવી જોઈએ કે આપણું ઘરમાં કેમ આપણું લોકો નથી માનતા, પછી બહાર આપણે એ કરતા હોય કે તમે લોકો માનો, તમે 50 વર્ષ 100 વર્ષ જૂની
કે 800 વર્ષ જૂની તમે પરંપરા હું કહું છું લો બદલી નાખો, તો એમ ના બદલવાય. તમને ખોટું નહીં લાગતું કે આ તમારી છે ને હાવ જીદ હાવ ખોટી છે એવું તમને નહીં લાગતું જરાય? આમ તો જીત તો ના કહું કે મેં તો માતાજી જીત તો છે જે તો તમે છે ને એ વસ્તુ ખોટું ના કહેશો. તમે છે ને અંતરથી છે ને તમે માનશો ને તો આ ખોટી જીદ છે તમારી. અને આવી જીદો છે ને ઉંમર થાય ને એ પ્રમાણે આવતી જ હોય છે. દરેક ઘરડામાં નાના છોકરા જેવું કેમ જીદ હોય એ નાના થતા જાય છે. નાના બાળકો કેમ જીદ કરતા હોય એમ પછી છે ને ઉંમર વધે ને એમ એવી જીદ ખોટી જીદ પકડી બેસતા હોય. તો આ જીદ તો છે તમારી. હા એટલે આ ખોટી જીદ તો છે. બાકી તો તમારે અત્યાર સુધી નવરાશ નથી ને હવે કેમ આવી ગઈ? તો એ ઉંમર પ્રમાણે એમાં તમારો વાંક નથી. આ વિજ્ઞાન જ છે કેવું કે આ તમારી ઉંમરના કારણે આવી બધી જીદો પકડી લેતા હોય એમ. અને પેલું છે ને કૂતરું હાડકું ચાવતું હોય પણ હાડકાનો સ્વાદ ના હોય, પોતાના લોહીનો સ્વાદ હોય એને. હાડકામાં કઈ સ્વાદ ના હોય, હાડકો તો શું હોય પણ એ ચાવે ને એટલે એના લોહી નીકળે એના દાંતમાંથી, તો એનો સ્વાદ લે ને એને એમ થાય કે વાહ બહુ સ્વાદિષ્ટ છે. એટલે મોટી ઉંમર પછી થોડુંક છે ને મગજ ઓછું કામ કરે ને જીદ વધી જાય આવી બધી. હા કરી નખાય, એમાં શું વાંધો? આપણે કોઈ જળ જેવું કોઈ વસ્તુ પકડી ના રખાય. માતાજી બધા રસ્તા આપે જ છે. તમે માનતા તો રાખી નથી, પ્રાર્થના હતી. પ્રાર્થના તો તમે જેવી રાખો શુદ્ધ હૃદયથી, જેવી તમે પ્રાર્થના કરો ને માતાજીને સારી લાગે એ પૂરી કરી નાખે. તો માતાજી મને 2-3 વખત સપનામાં આવ્યા હતા, મને કહેતા હતા કે તું આ કરજે, તું ફોટોગ્રાફર એડિટિંગ બરાબર કરજે અને રૂપાલ ગામનો જે એ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે તું પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કર. બરોબર છે. હા તો એટલા માટે કર્યું કે જો હવે વાલ્મીકી સમાજ ને ત્યાંના લોકોનો એનો ધંધો બી વધી ગયો. 4 કરોડનો આટલા કરોડના હજુ આગળ કરોડ. એટલે માતાજીને કરાવવું શું હોય પણ તમે કરી શકો એમ શું હોય? તમે કયા શબ્દોમાંથી માતાજીનું કામ કરો એવા શબ્દો તમને કીધા હોય માતાજીએ. બાકી તમારી એડિટિંગથી ને એનાથી કઈ ઘટ્યો તો નથી જ ને, એ મહિમા વધ્યો જ છે. હા વધ્યો જ છે. તો એટલે વધારવો તો એટલે વધ્યો છે તમારા જેવાને નિમિત્ત બનાવીને. પણ તમે જે શબ્દોમાં માનો એમ હતા ને એ શબ્દો તમને કીધા છે માતાજીએ કે તું આ વિરોધ કર. એટલે માતાજીને ખબર કે વિરોધના બાને આપણો મહિમા વધશે અને પછી ઘી ઢોળા છે વધારે અને વધુ ચરબીવાળો લોકો મતલબ આ પ્રાણીજન્ય ચરબી ઓછી વપરાશે. પ્રાર્થના કરો તમે શુદ્ધ હૃદયથી, જેવી પ્રાર્થના કરો તમે. તમારે આટલી વસ્તુ તમારા બધા સવાલ આમ તો મળી જ ગયા છે. મને જ આમાં કઈ ખોટું લાગતું નથી, નહીં તો મને કઈ વાંધો નથી. પણ આ વસ્તુ કઈ ખોટી છે જ નહીં. રૂપલમાં મને એમ લાગતું હતું કે વેસ્ટેજ જતું હશે, આનું શું કરતા હશે. તો એ સવાલનો મને તો જવાબ મળી ગયો. મેં મારા સવાલના જવાબ માટે તમને ફોન કર્યો હતો કે તમે રૂપલ નાખો તો મને બધી જાણકારી મળશે, કારણ કે તમે રૂપલ પાછળ લખ્યું હતું ને એટલે મને એમ રૂપલ ના, પણ તમને બધી ડિટેલ તો ખબર જ છે. એટલે મારા સવાલના જવાબો તમારા પાસેથી મળી ગયા. કારણ કે આ મીડિયામાં છે ને હવે ચકશે, થોડોક ટાઈમ થશે, નવરાત્રી જેવી આવશે ને તો અમુક છે ને હિન્દુ વિરોધીઓ છે ને આ વસ્તુને બહુ ચગા કે જુઓ બગાડ થાય છે. અરે મેં જોયા છે, તમને તો મેં ફર્સ્ટ ટાઈમ જોયા, પણ મેં હિન્દુ વિરોધી નક્સલી વિચારધારાવાળા લોકોને તો હું છે ને છેલ્લા લગભગ 7 વર્ષથી જોતો આવ્યો છું. એક ગ્રુપ છે એક ગ્રુપ છે, એ મારે નામ નથી લેવું. એ ગ્રુપમાં છે ને એ હરામખોરો છે ને હિન્દુ વિરોધીઓ આ રૂપલનું પલ્લીનું ના ચગાવ્યું હોય ને એવું બને જ નહીં. એક તો રમેશ સવાણી કેવા નામનું જ છે એક હલકું, એ નીચ કક્ષાનો. એ બહુ એટલે એ આઈપીએસ હતો. આપણા રૂપિયાથી એ હરામખોર અત્યારે આપણા જ હિન્દુઓને છે ને એ કરી રહ્યો છે. એટલો એ હરામખોર છે, નાલાયકમાં નાલાયક એ વ્યક્તિ. એ બહુ નાલાયક છે. હિન્દુ વિરોધી સૌથી ઝંડો આગળ લઈને ઊભું જોવા એ રીતે. એ રમેશ સવાણી નામનો એ રિટાયર્ડ, પોતાની જાતને રિટાયર્ડ કહે છે. અને બહુ નકરું ત્યારે તો રૂપિયા ખાધા હોય. રિટાયર્ડ થયા પછી એને બધું ખબર પડી હોય કે સમાજમાં આવું ચાલી રહ્યું છે. તો ભાઈ અત્યાર સુધી ક્યાં હતો, પણ એ ઉંમર થાય ને એટલે જીદ પકડી લે ને, એવી જીદ પકડેલો માણસ છે એ. હા ઘીનો વિરોધ એ કર્યો હોય કે એ કરશે તો ઉપરથી સારું જ થવાનું છે. એ જેવો વિરોધ કરશે ને એવું. કોણ લંકેશ ચક્રવર્તી? હા એ બધી એ કોઈ હશે, હિન્દુ વિરોધી જ હશે બધા. ના 35 વર્ષથી એટલું જ કહે છે કે આ પરંપરા બંધ થવી જોઈએ. હું તો કહેતો નથી. એ કોણ છે બંધ કરાવવા વાળો? એની હેસિયત શું છે બંધ કરવી જોઈએ? અમારી પરંપરા છે તો એ પરંપરા કોને કહેવાય? ખરી વાત છે. દર વર્ષે થાય તો કહેવાય ને. પરંપરા તો કરવી જ જોઈએ. અને એ લોકો એ હવે આપણી સંસ્કૃતિ છે. હવે એ આપણી સંસ્કૃતિ છે. આખી ભારતની આ સંસ્કૃતિ છે. રૂપલમાં ગંગા ઘીની નદીઓ વહે છે. એ છેલ્લી નિશાનીઓ ભારતની આ હવે ત્યાં જ બચી છે, રૂપલમાં જ.
એ નદી ખરી ને, પણ એવી સરસ મજાની છે ને, કોઈ લોટો ઘી ના લઈ શકે. અને કોઈ છે ને કે અરે લે છે ને, લોટોય ઘી હું નહીં, આખું એ જેનો હક છે એ બધા લઈ જ જાય છે, પણ હા, વાલ્મીકી સમાજ સિવાય કોઈનો હક નથી, એટલે કોઈએ ના લેવાય. સાબરમતી નદી છે ને, આપણે બધા પાણી પીએ છીએ, પણ એ ગામમાં ફક્ત વાલ્મીકી સમાજને પીવાનું. હા, એ તો લખ્યા પરંપરા બનાવી છે એ રીતની, તો એ તો એને તો રિસ્પેક્ટ કરવી જ જોઈએ ને. નદી સાબરમતી નદી એટલે બધાની માતા, સાબરમતી માતા. વાલ્મીકી સમાજને આટલું મળે છે તો ખુશ થવું જોઈએ આપણે, કે કમસે કમ આપણા સમાજને એરાય પણ ખુશી ખુશી આપણી હાથે એક ઉત્સવ એવો છે જેમાં બધા હળી મળીને ભાગ લે છે, 18 વર્ણના લોકો. તો આવી એકતા બીજે ક્યાં જોવા મળવાની છે તમને? સાચી વાત છે તમારી. 18 કોમમાં સરકારો છે ને કરોડો રૂપિયા ખર્ચે ને તોય આવી એકતા ના થાય, એવી મફતમાં એકતા થાય છે ત્યાં દર વર્ષે. તમારી વાત એકદમ સાચી છે કે અહીંયા એકતા સરસ છે, પણ કેવી એકતા છે કહું તમને? વાલ્મીકી સમાજને ખાલી સફાઈ કરવાથી બીજું કોઈ કામ જ નહીં કરવાનું. પટેલ સમાજને અરે પણ બધાનું કામ વેચેલું છે, એ લોકોએ વેચ્યું છે. એમને કઈ વાંધો હોય તો મને કહેજો. તમે વાલ્મીકી સમાજમાં આવતા જન્મ લો અને વાંધો ઉઠાવો. તમે હારું કામ બધા લઈ લીધું, ગંદકી કામ કરવાનું, સાફ કરવા પેલા બીજા. અરે પણ એને કોઈ વાંધો નથી. તમે કેમ ગંદકી માનો જ છો? તમે કોઈકનું કામ કરે છે, એ એની મહેનતથી કમાય છે, તો તમે એને કેમ ગંદકી માની લો છો? અચ્છા, ગંદકી ના માનો તો આવું તમારે આજ તો મેં વિચાર જે તમારા છે ને થોડાક નિમ્ન કક્ષાને આને કીધો કે તમે કોઈના કામને તમે નીચું કેમ ગણો છો? ના, નીચું નથી કરતો ખરા ભાઈ. એ તો કહું છું, એ ગંદકી થોડી છે, એનું કામ છે, એ કરશે. તમે એને ગંદકી કહેવા વાળા કોણ છો? અચ્છા, ના, ગંદકી આપણે નહીં બોલવાનું. તમને ગંદકી લાગતી હોય તો તમારા માટે 4 કલાક પછી તો એ ક્યાંક કઈ વસ્તુ ત્યાં થઈ જ ના હોય એવું તમને કરીને આપી દે છે, જેવું છે એવું પહેલાના જેવું. હા, તો પછી ટ્રેક્ટરો માટી લાવે ગામમાં, બધા રસ્તામાં માટી નાખ કરે, પછી જેમ આપણે ઘરમાં પોતું કરીએ ને સાબુ વાળું, એમ લોકો માટી ઘસી ગામના રસ્તા એકદમ મત કરી નાખે, લપસી ના પડે એવા કરી નાખે. તો પછી તમારે હું જોઈએ છે, હું હવે તમારે આટલું થાય છે. હવે માતાજી કે જો તું ભાઈ આવું કોકે કર્યું હશે કે પ્રાર્થના છે કે પાછું હતું ને એવું થઈ જાય અમારું, તો એની બધું એટલે જેવું છે એવું તમને કરીને આપે છે. બીજું તો શું કરે તમારા માટે? કોઈ એક પરંપરા પણ જાળવે છે, અને તમારા જેવા લોકોની જે પણ માંગણી હોય, તમને ગંદકી લાગતી હોય તો ગંદકી 4 કલાકમાં ના લાગે, બધું તમને કરી આપે છે. એમ તો ગામમાં જઈએ તો જાણે સુખડી બનતી હોય ને, ગામમાં એવું જ લાગે. શું કહે, સૂર્યપ્રકાશથી ગરમીથી ઘી ગરમ થાય ને, એ નીચે પડી ગયેલો, દિવાલ ઉપર પડેલો, છાંટા પડ્યા હોય, એ બધું ગરમ થાય તો જાણે, હું તો 10 દિવસ પછી ગયો હતો પલીના 2022માં, તો પણ જાણે આખા ગામમાં સુખડી બનતી હોય ને, બધાના ઘરમાં એવું જ લાગે આપણને. એટલે આમ પવિત્ર ભાવ લાગે આપણને. હા, અને પાછા તમે રૂપલના નથી તો તમારે આવું બધું છાતી કૂટવાની જરૂર પણ નથી. અચ્છા ભાઈ, હું નથી કૂટતો છાતી, પણ આ તો ગાંધીજી જેવો વિચાર આવ્યો મને. ગાંધીજી તો ગાંધીજીએ જે કર્યું છે ને એવા વિચારો તો કોઈએ લવાય નહીં. તમને નહીં લાગતું એવું? હું ગાંધીજી સાથે એટલા વડે સંમત છું. ગાંધીજીને કઈ લેવા દેવા નથી, એ તો વકીલ હતા, આફ્રિકામાં સુખી હતા, અને છતાં પણ આખા ભારત. હા, ના, એને બની જવું તો રાષ્ટ્રપિતા એટલે આવ્યો તો એ ભાઈ છે ને, એના ઘરનું ને એનું પોતાનું નહેરુનું ઘર બંધાઈને ગયો, આખો દેશને ગુલામ બનાવી દીધો ગાંધી પરિવારનો. એને સારું કામ કર્યું. એના પોતાને મોટો હીરો થવા માટે થઈને આખા પથ્થર ઠોકી નાખી દેશની. તો સરદાર પટેલ જો નિસ્વાર્થ ભાવે એમના છોકરાઓ માટે કઈ તમે નામ બી નહીં જાણતા હોય સરદાર પટેલના કોણ છે અત્યારે વંશજો, અને એ ગાંધી તો એના પોતાના માટે એના છોકરાઓ કેવા એક નપાવટ પાક્યા બધા. અને જે નહેરુ ખાનદાન આખું દેશને કેટલા વર્ષો સુધી હાઈજેક કરી નાખ્યો. એટલે એ તો ગાંધીના વિચારો તમે જુઓ, કોઈ ગાંધીના વિચાર ઉપરથી આજે છે ને કોઈ પોતે છે ને પોતાનું પેટ ભરી નથી એકતો, ખાલી આ રાજકારણીઓ સિવાય. એને કોઈ એક કામ બતાવો એનું સારું, તો મને બી લાગે કે ના આ બહુ સારું કામ હતું ગાંધીજીનું. કહો તો મને કઈ. ગાંધીજી આપણે એ રીતે ગમે આપણને કે એને પોતાને સ્વનિર્ભર કર્યા બધાને. આપણને શું સ્વનિર્ભર કર્યા? તો એ પહેલા તમે બધા હું બીજાનું કઈ લૂંટપાટ કરીને કમાતા હતા? અને અંગ્રેજોને કશું કર્યા વગર તગેડી મૂક્યા. શું કશું કર્યા વગર કેટલા કરોડ કલકત્તામાં ખાલી 2 દિવસમાં 40,000 હિન્દુઓની કતલેઆમ થઈ હતી, ખાલી 2 દિવસમાં. ખાલી કલકત્તાના ગણું છું, આખા દેશના અલગ કેટલાને મરાવડાવી દીધા છે. એમણે થોડા ગયા છે અંગ્રેજો તો. એ ગાંધીએ કેટલાને એને છે ને અડધી રાતે શું કામ ભાઈ, શાંતિથી બધાને આવી જવા દેવા તો જોતા હતા ને પાકિસ્તાનમાંથી. આપણા હિન્દુઓ, શીખ ભાઈઓ, બૌદ્ધ ભાઈઓ એ લોકોને આવવા ના દીધા. અને આ હરામખોર કેવડો મોટો કહેવાય કે આપણા વાલ્મીકી સમાજને પાકિસ્તાનમાં રહેવા દીધું, અને ઝીણા કે તો અહીંયા અમારા સંડાસ કોણ સાફ કરશે? તો ગાંધીને એ લોકોની દયા ના આવી. એ લોકોને અત્યારે કેવી પરિસ્થિતિ છે તમારે જોવી હોય ને તો વિડીયો બતાવીશ. તમે પાકિસ્તાનમાં હિન્દુઓની, એ દલિત સમાજની, વાલ્મીકી સમાજની ત્યાં પરિસ્થિતિ કેવી છે. એ લોકોને લાવવા માટે અહીંયા CAA જેવો કાનૂન લાવ્યા કે જેથી કરીને આપણા હિન્દુ ભાઈઓ જે આઝાદી વખતે નતા આવીએ કે તેઓ હવે આવી શકે આવવું હોય તો.
હજુ એ લોકોએ જે ભૂલો કરી છે ને એ તો હજુ આપણે 100 વર્ષે નહીં સુધારી શકવાના એવી ભૂલ કરીને ગયો છે મહાત્મા ગાંધી. એટલે તમને સાચી ખબર હોય તો પણ કે પછી બહુ બસ અહિંસા ને આવું બધું ખોટા તમે છે ને આ લોકોને જાણતા નથી કે તમને કોઈ સાચું કીધું નથી કે આ કેવા હતા મહાત્મા. ચલો એક વખત ચલો એ જૂની વાત છે 100 વર્ષ જૂની. અત્યારે જે હાર્દિક પટેલે અનામત કર્યું બરાબર 14 જણા મરી ગયા. હા તો પછી એ સારું કહેવાય? ના જ કહેવાય ને, ના જ કહેવાય. અને નેતા બની ગયો. હા નેતા બની ગયો, ખોટું જ કહેવાય ને. તો આવું થાય છે એમ. થાય જ છે ને. આનાથી મોટું આ તો 14 જ હાર્દિકે માર્યા. પેલા ગાંધીએ કરમચંદ ગાંધીએ તો કેટલા મરાવડાઈ નાખ્યા ત્યારે એવડો મોટો બન્યો હતો. કેટલાને મરાવડાઈ નાખ્યા એને તો. આપણે તો પેલું જોયું નથી. આપણે 14 જણા મર્યા આપણે આ જોવું હોય ને તમારે કલકત્તા વાળું તો હમણાં પેલું બંગાળ ફાઇલ પિક્ચર આવ્યું છે. ઓરિજિનલ એકદમ સત્ય હકીકત ઉપર આધારિત. આમ એમાં કાંઈ નાટકીય પરિવર્તન એવું કાંઈ જ નહીં. ઓરિજિનલ સત્ય હકીકત પર આધારિત જેવું છે ને એ રિપોર્ટો ઉપર બન્યું છે. આખું તથ્યાત્મક રિપોર્ટો ઉપર બનેલું. કાંઈ પણ પોતાની ભેજાની અંદર વાર્તાઓ નથી મૂકી. એવું બંગાળ ફાઇલ આવ્યું છે. જોઈ જોજો તમે. મારે જોવાનું છે, બાકી છે હજુ. પણ એ તો બધાને ખબર છે કે 40,000 લોકો કલકત્તામાં મરાવડાઈ દીધા હતા. એ કલકત્તાને છે ને બાંગ્લાદેશમાં લઈ જવું હતું તો કેવી રીતે જાય? તો કે હિન્દુઓ અહીંયા બહુમતીમાં છે ને તો એ કતલેઆમ કરીએ એટલે બીજા ભાગી જશે. તો 40,000 હિન્દુઓને મારી નાખ્યા હતા. તો પણ આ તો ભગવાનની દયાથી બીજા ભાગ્યા નહીં અને કલકત્તા આપણા ભારતમાં રહ્યું. નહીં તો એ બાંગ્લાદેશમાં મેળવવા માટે કતલેઆમ કરી દે. એને કંઈક સારું જ કહે છે, એ શબ્દ મને યાદ નહીં આવતો અત્યારે. એ ખાલી સર્ચ કરશો ને તો બી તમને ખબર પડી જશે કે શું હતી એ વસ્તુ. હા તમે એ બધું ભૂલી જવા માંગો છો ને અત્યારે તમે પછી એ લોકોના ખાલે હીરો બનાવો છો. આ કેવી રીતે? એ લોકોના પાપ બી તો જોવા પડશે ને. આજે તમે આગળ કરીને તમે એના જેવા હીરો થવું હોય તો એના પાપ બી તો તમારે જોવા પડશે ને. હા પણ આના જેવા આના રસ્તે ગાંધીના રસ્તે ચાલશો ને તો તમે એ રસ્તે કરાવવા માંગો છો હવે કામ. ગાંધીના રસ્તે નથી કહેતો હું. ગાંધીના દ્રઢ ભાવનાથી જેમ કામ કર્યું. શું દ્રઢ ભાવના? કઈ દ્રઢ ભાવનાથી શું કામ કર્યું હતું? દેશ એના લીધે આઝાદ થયો. એના લીધે એકલા નહીં ઘણા બધા સાથે જોડાયા. અરે એ આ બધા ટટપુચિયા 70 કે 60 દેશોમાં દેશ આઝાદ અંગ્રેજોએ આઝાદ કર્યા. 60 દેશોને. અહીંયા કૂતરા નીચે આ ગાંધી જેવા છે ને ગાડા નીચે કૂતરું જતું હોય ને એ કૂતરું એને લાગે મેં જ આખો બધો ભાર ઉપાડ્યો હતો. આ એ માનું છે કૂતરું. એને કઈ આઝાદ? બીજા 60 દેશોમાં કોઈ ગાંધી નતો તો કેવી રીતે આઝાદ થયા એ લોકો? અંગ્રેજોએ 60 દેશોને આઝાદ કર્યા હતા. એ માનવા આપણો એક હતો દેશ. લે તો કેવી રીતે જતા રહ્યા? એને હતું અહીંયા. નહીં તો સુભાષચંદ્ર બોઝની આખી સેના આવતી હતી અહીંયા. એક ગોરો પાછો નતો જવાનો બ્રિટન. એટલે અને એવું જ બધા દેશોમાં થવાનું હતું. અરે એ લોકોને નીકળવું જ હતું અને એમને ખબર પડી ગઈ કે હવે રાજાશાહીનો અંત છે. નહીં તો બીજા લોકો મારી નાખશે. એ પહેલા આપણે ઘર ભેગા થઈ જઈએ શાંતિથી. એ બ્રિટનને ખબર પડી ગઈ હતી. એનો તમારો કહેવાનો એવું છે કે ધારો કે આ કશું ના કર્યું ગાંધીજીએ બીજા કોઈએ. હા તો બી મળી જ ગઈ હતી. આઝાદી મળી જ ગઈ હતી. તો જતા રહેવાના. અરે બીજા 60 દેશો તમે જોઈ લો એ બધા જ એમણે જ થઈ ગયા હતા. કઈ કર્યા વગર થઈ ગયા હતા બધા. હા તમને ખબર નથી એ વાત કરો ને કે તમને ખબર નથી 60 દેશોમાં બીજા કોઈ પણ જગ્યાએ આવા ગાંધી જેવા ગાડા નીચેના કૂતરા નથી ક્યાંય. તો પણ એ લોકો આઝાદ થઈ ગયા. અને અહીંયા એ લોકોને આપણે ક્રેડિટ આપીએ છીએ વગર કામની. તમે એમ વિચારો કે એના રસ્તે ચાલીને અત્યારે તમે તમારું ઘર ના ચલાવી શકો. બોલો ગાંધીના રસ્તે ચાલીને તમે તમારા છોકરાને અમેરિકાને બધે મોકલી દીધા ને અહીંયા રાખ્યા કોઈને? ગાંધીના રસ્તે ચાલતા હોત ને તો અહીંયા ટીચાવડાવો તમે ખુદ. હું મારા ગામડે જતો ને હું ગામડે શહેરમાં આવ્યો. શહેરમાંથી મારો દીકરો વિદેશ જાય એમાં ખોટું શું છે? હા નથી કાંઈ ખોટું નથી. હું ખોટું કહેતો જ નથી. પણ ગાંધીના રસ્તે તમે ચાલતા હોય તો ગાંધીનો ખુદનો છોકરો છે ને ખુદનો છોકરો મુસલમાન થઈ ગયો તો ગાંધીના ભવાડા જોઈને તમારા છોકરાએ એક જ ગુણ લીધો છે. ગાંધીજીનો એક જ ગુણ લીધો છે મેં. દ્રઢ ભાવથી કામ કરો જે કરો તે બસ. અચ્છા મેં એક ગુણ લીધો. મેં કે જાતે વાળ કાપતા હતા ને તો હું ભાતાના વાળ ને બધું જાતે કાપું છું એટલો ગુણ મેં લીધો છે. મેં આ બધું હું તમને કહું છું કે એના પ્રત્યે મારે દ્વેષ છે એવું જરૂર હોય ને મેં એની આખું સત્યના પ્રયોગો બધું વાંચ્યું છે ને એ ઉપરથી કહું કે આનાથી તો વધારે સારા લોકો છે જેના રસ્તે આપણે ચાલી શકીએ. આમાં એવું કાંઈ છે જ નહીં કે જેને છે ને આપણે મોટો ભા કરી શકીએ અને લાખો લોકોના કતલે આમ થાય આના રસ્તે ચાલીએ ને તો. તમારે રાજનીતિ કરવી હોય ખાલી 14 જણામાં જ તમે હાર્દિકને કેવો ગણી લો છો તો તમે વિચાર કરો લાખોની કતલે આમ થઈ ગઈ. એ રહ્યો જ્યારે નેતા હતો તમારા ગાંધી મોહનદાસ એટલા માટે કહીએ છીએ આપણે. એટલા માટે કે એ જયારે ઉભો રહ્યો હું નેતા નથી બનવાનો. પછી પાછો કોંગ્રેસમાં ગયો. પછી પાછો ભાજપમાં આવ્યો. ગાળો જેને ગયે એમાં પાછો જતો રહેશે. તો કહેવામાં આપણે ત્યાં વિરોધ છે. જે પેલા કે હું નેતા નહીં બનવું તો એ નેતા બને નહીં પણ બીજા સામે જાય પાછો. પાટીદાર આંદોલનમાં મેં એને બહુ
આમ ઊંચો મોટો ભા બનાવ્યો તો મને બી પસ્તાવો થાય છે આજે. અચ્છા તમે એ વખતે યુટ્યુબમાં છો? એ વખતે હું ગૂગલમાં હતો, મતલબ ગૂગલથી મને વેબસાઇટ ને એવું ચલાવતો, ત્યારે પણ હાર્દિકને બહુ મોટો હીરો બનાવ્યો હતો, હિન્દી વેબસાઇટો ન્યૂઝ ચેનલો ચલાવતો હતો. ખરો મારો એના પાપમાં હું પણ ભાગીદાર છું થોડો ઘણો. એનો મને ઘણો અફસોસ રહે છે, પણ કમસે કમ હવે ખારી પાર્ટીમાં આવી ગયો છે તો હવે સારું છે કે હવે કમસે કમ થોડું સુધરશે. હા સારી છે. ત્યારે હું ભાજપનો કટ્ટર વિરોધી હતો. હા પણ હવે મને આ બધું વસ્તુ છે ને આપણે રિસર્ચ અનુભવ આ બધાથી સમજ્યા કે કોઈ પાર્ટી હારી છે. આ બધું હું કહું છું ને, આ બધા આ પપ્પુ ને રાહુલ બધાના આમ ઝંડા ઉચકી ચૂકેલા છીએ. પછી હવે ખબર પડે કે કોણ કેવા છે, એટલે થોડીક આપણે જળ જેવી માન્યતા પકડી ના રાખીએ કે હા ભાઈ આમાં આ વસ્તુ સાચી છે તો એ વસ્તુ પછી સાચી હોય એને તો પછી પકડવી જ પડે. તમે કહો છો એવું જ છે ભાઈ. આમાં શું છે, શરૂઆત સ્ટાર્ટ કરીને કોઈને ખબર છે કે સારું થઈ રહ્યું ખરાબ થઈ રહ્યું, જ્યારે થાય ને ખરાબ ત્યારે ખબર પડે. હા એટલે જે થતું હોય એ બધું સારું જ છે. હવે એટલી સમજણ પડી આપણે છે ને મોટા ભા થઈ અને આ કરો તે કરો કે આપણને લાગે કે દહેજ કાનૂન ખરાબ હતો, પણ હવે જોઈએ ભાઈ બહેનના ઝઘડાઓ થાય તો એમ લાગે કે ભાઈ દહેજ આપતા હતા ત્યારે બધું ક્લિયર થઈ જતું હતું. એક ભાગ જ હતો ને, એક એનો જે બેનનો ભાગ હતો એ જ આપણે આપતા હતા એ વખતે, પણ એ વસ્તુ બંધ કરાઈ. હવે આપણને ખબર પડે કે આ તો કાયદા કાનૂન આપણને છે ને બે બિલાડાને બજાડી અને છે ને રોટલો ખાવા વાળાનું કામ છે આ કાયદા કાનૂન. એ કંઈ લોકોના કે સમાજના હિત માટે નથી આ બધા કાયદા કાનૂન હોતા. એ લોકોને બજાડી અને એમના ઘર ચલવે, ન્યાયપાલિકાઓ ચલવે, એમના રોટલા શેકવે, એમનો એક વ્યવસાય ચાલે. એ બાને કોઈ માંદું જ ના પડે તો હોસ્પિટલો નથી ચાલવાની, એમ કોઈ ઝઘડા જ નહીં થાય કોઈ પરિવારોમાં તો આ બધા કોર્ટ કચેરી કેવી રીતે ચાલે પછી? સાચી વાત છે. એટલે એવા કાયદા કાનૂન એ લોકોને બનાવવા પડે કે જેથી કરીને ભેરવાઓ અંદર બધા ભેગા થઈને, અને પછી વકીલો રાખો, વકીલના ઘર ભરો, કોર્ટ કાયદા કાનૂનની સીડીઓ ચડો, એટલે એમાં તમારો ટાઈમ ને બધું બરબાદ થાય આખું. ચાલો કંઈ નહીં, તમારે લાઈવ પણ આવવું હોય તો ક્યારે કહેજો, આપણે તમારી સાથે લાઈવ તો ઠીક, આમ વિડીયો ડિબેટ કરશું કોઈ પણ મુદ્દા પર કરવું હોય તો. તમે કહેશો તો આપણે ક્યારે અનુકૂળતા છે કહેજો, આપણે આવીશું. હા રેકોર્ડિંગ નહીંતર હું મૂકવાનું વિચારું છું, જો મૂકું તો. આ તો મૂકો તમે, આ તો મૂકો. હા અને આની ઉપર વધારે તમારે કરવી હોય તો કહેજો. આમ તો આ તમારા બધા સવાલો તો ક્લિયર થઈ જ ગયા હશે. મારે પણ ઘણા બધા સવાલો ક્લિયર થઈ ગયા. હું તમને બેકગ્રાઉન્ડ આપી શકું એવું છું. મારી પાસે જે બેકગ્રાઉન્ડ છે ને, જે રૂપાલનું દ્રશ્ય છે, રૂપાલનું દ્રશ્ય, તમે ઓડિયો મૂકો તો એટલી મજા નહીં આવે. નહીં એ જે બેકગ્રાઉન્ડ એ બધું જરૂર જ નથી. એ બેકગ્રાઉન્ડ વિડિયો તરીકે મૂકો ને, વિડિયો બનાવીને મૂકવાનો. ના ચાલશે. બેકગ્રાઉન્ડ ઓડિયો ખાલી મૂકીશ, ઓડિયો જ નહીં પ્રચાર થાય છે. એટલે દેખાડશો ને કે રૂપાલ ગામમાં શું થાય છે, કઈ રીતે લોકો ભેગું કરે છે, કઈ રીતે અભિષેક કરે છે, એ જઈને જોઈ આવશે. પછી બધા લોકો સ્પેશિયલ 4 કલાક માટે જોવા જશે લોકો તો વધારે. ત્યાં જોવું હોય તો ત્યાં જાઓ, અહીંયા હું કામ વિડીયોમાં આપણે બતાવું છે. તમે કયા માધ્યમમાં મૂકતા હો છો ઓડિયો? આમાં જ મૂકીશ. શું કહેવાય, યુટ્યુબમાં મૂકી દઈશ. અચ્છા. હું એ જ વસ્તુ કરું છું, પણ હું આમાં મૂકું છું. યુટ્યુબમાં પણ બેકગ્રાઉન્ડમાં સ્લોગન પણ લખેલા હોય છે, જેમ બ્રેકિંગ ન્યૂઝ આવે ને એવી રીતે સ્લોગન હોય છે, જે બધા મેં એ પાસેથી બનાવડાયા છે. અને એને મેં સ્ક્રોલિંગ કરું છું નીચેથી, અને બેકગ્રાઉન્ડમાં સીન બતાવું છું કે જે ગામમાં ઘી અભિષેક થઈ રહ્યો છે, જે પલ્લીમાને તૈયાર કરવામાં ઘણા બધા કલાકો લગાયા છે, પણ એ જ પલ્લીમાને 10 જ મિનિટમાં બેદાન જેમ કે આબરૂ લૂંટા ચડ્યા હોય ને, બળાકાર કરતા એવી હાલત કરી નાખે છે એ લોકો, રૂપાલ ગામડાઓ. એટલે ખરાબ, જે બધું શણગાર કર્યો હોય ને, કશો શણગાર એવા જ ના દે, રમણ ભમણ કરી નાખે. એવું જ હોય ઉત્સવમાં. આવે એવું થઈ જાય. 4 કલાક માટેનું છે તો ભલે થઈ જતું રમણ ભમણ, લોકોને આનંદ મળે છે ને, એવું કરવામાં પણ આનંદ મળે લોકોને. હા એ વાત ખરી છે. અરે જેમ ખટારો હોય ને, ખટારો એમ આપણને ચોખ્ખું ગમે અમુકને, અને અમુકને જો કોઈ રચનાત્મક વિચારધારા હોય ને તો એને બધું બનાવવું ગમે, અને તોડવા વાળી વિચારધારા હોય ને એને તોડવું ગમે. આપણે સમજવાનું આપણે બનાવવા વાળા છીએ, તોડવા વાળા છીએ. એ રાક્ષસ કોને કહેતા? એ બધું તોડી નાખતા, અને પેલા દેવતાઓ છે એ બધું બનાવતા, એટલે એ દેવતાઓ હતા. આ વસ્તુ તો પૃથ્વીનો એન્ડ હશે ત્યાં સુધી આ વિચારધારા એક આમ રહેવાની જ છે માણસમાં, અંદરનો એ સ્વભાવ ગળેલો તો સ્વભાવ. એટલે મજા આવતી હોય, તોડવામાં પણ મજા આવે, એ ફટાફટ તૂટી જાય, બનાવવામાં વાર લાગે. સમજાય તમે? કોઈને એ કરવું, આ ધારો કે છે આ પરંપરા રૂપાલની બનાવતા કેટલા વર્ષો થઈ ગયા, 800 વર્ષો થઈ ગયા, બરાબર? અને તમે તોડવા જાઓ ને તો આ વસ્તુ તોડવામાં તમારે બહુ વાર ના લાગે, આ વખતે તૂટી જાય. તોડવાનું કહેતા જ નથી આપણે કદી. આ તો નહીં તો વાત છે, મારે હું પણ તોડવા માંગુ ને આ વસ્તુ, તો આ વસ્તુ તોડતા મને ખબર છે કે આને 1 અઠવાડિયું પણ ના થાય, આવતા આ વર્ષથી જ બંધ થઈ જાય. આ જે પરંપરાઓ હતી કેટલી મસ્ત પરંપરા, આ સાઉથમાં બધી જાતની પરંપરાઓ છે. એમાં એક પેલું સાંડ આમ દોડતો હોય ને એને પકડવાની,
કેટલી મસ્ત પરંપરા, એ પરંપરાને સુપ્રીમ કોર્ટમાંથી બંધ કરાવડાવી દીધી. બોલો. તો પછી તો પત્ર વ્યવહાર કરું છે, પત્ર વ્યવહાર જે સરકાર સાથે કરું છું કરવાનું કારણ પણ આ જ છે મારું કે ભાઈ હું 2-5 વર્ષ પછી કોર્ટમાં જઈ શકું, જેથી મારે સ્ટેન્ડ છે કે ભાઈ મેં કામ કરેલા છે આવા અને સરકાર માનતી નથી અને સરકાર કશું કરી શકતી નથી. અરે પણ આમાં કરવાનું જ ના હોય, કોઈએ કરવાનું જ ના હોય. આ તો અમારી પરંપરા બનાવતા 800 વર્ષ થયા. તમે કોણ છો? તમારી કોર્ટ કોણ છે? તમે કોણ છો? તમે રૂપાલાય નથી, તો તમારે તો આ વસ્તુમાં પડવાનું જ ના હોય. તમે સમાજ તોડવા વાળા છો કે બનાવવા વાળા છો, એ તમારે વિચાર કરવાનો છે. તમે પરંપરાઓ તોડવા વાળા છો કે બનાવવા વાળા છો? બનાવતા વર્ષો થઈ જાય, તમને એકલાને ખોટું લાગી શકે છે, પણ એ કઈ ખોટી જ નથી, બધાને સાચી લાગે છે તો એના માટે છે, તમારા માટે નથી. તમે ઇગ્નોર કરો. તમે ના જશો, પલ્લીના વિડીયો ના જોશો તમે. તમારો પોઈન્ટ બરાબર છે, પણ હું અહીંયા કોર્ટમાં એ શબ્દ મૂકી ભાઈ તમારી પરંપરા ક્યાંક લેખિતમાં હોય તો મને આપો પહેલા. પણ નથી, પરંપરાઓ લેખિતમાં ના પણ હોય. પરંપરા કોને કીધી? એવું કઈ લેખિત ને એવું બધું થોડું હોય, દર વર્ષે ચાલ્યું આવતું હોય. એમાં લેખિત ક્યાંથી હોદવા જાય કોઈ? તમે લેખિતમાં માગો ને એવું લેખિત ક્યાંથી લઈને આવે કે? ના લેખિતમાં આપવું જ પડે ને. આપે તો સાંભળો પછી શું થશે 2-5 વર્ષ પછી. અત્યારે જેમ તમે જોશો ને વિડીયોમાં તો લોકોને ચંપલ પડેલા છે, તો લોકો એમ જ માનશે કે અહીંયા તો લોકો જૂના ચંપલ ફેંકી જવાના, એવું થઈ જશે. એવી પરંપરા બની જશે ધીમે ધીમે. જેવી બને એ એને પરંપરામાં જે તમે કે બૂટ ચંપલ ના નાખશો એવું ત્યાંના લોકોને કહો તો એ વ્યાજબી રાખે ને, કોઈને બૂટ ચંપલ નહીં નાખવા દે. તમે કે એમાં થૂંકશો નહીં તો કોઈ થૂંકશે નહીં. તો એવી બધી વસ્તુઓ તમે કરાવો તો વ્યાજબી છે. તમે તો આખી વસ્તુઓ જ બંધ કરાવો કે આમાં તો બૂટ ચંપલ પડે છે. અરે બંધ કશું નથી કરાવતો. ઘી અભિષેક કરવાનું, થૂકે, મસાલા ખાય, મને કઈ લેવા દેવા નથી. ખાલી મને જ્યાં અભિષેક થાય છે ત્યાં. મારું તો એટલું માનવું છે કે ત્યાંના રૂપલનો તમે જન્મ લો ને પછી તમારે હક મળે કે આમાં કઈ ફેરફાર કરવો હોય ને તો. કે પછી તમે ત્યાંના તમે 2-5 વર્ષ કે 50 વર્ષથી તમે ત્યાં સેવામાં આપો છો ટ્રેક્ટરમાં, કે એક ચોક તમારો છે તો તમે કઈ પણ સુધારો તમારા ચોકમાં કરો. તમે એક ચોક લઈ લો ત્યાંના સમાજના તમે અગ્રણી બનીને, તો એવી રીતે થાય. તમારે અંદર ઉતરવું પડે. તમે બહારના છો. હવે હું એમ કહું કે મુસ્લિમ સમાજમાં આમ છે તેમ છે, પણ હું મુસ્લિમ નથી, તો પછી મારે ક્યાંથી હક છે એ વસ્તુનો? હું એમ કહીશ હું ગુજરાતનો તો છું નાગરિક. અરે પણ તમે રૂપલના તો નથી ને? રૂપલની પરંપરા ક્યાંની છે? પણ રૂપાલમાં તો આખા ગુજરાતના બધા લોકો બધા આવે છે, પણ પરંપરા ક્યાંની છે? ક્યાંથી પેદા થઈ? રૂપાલમાંથી થઈ. ત્યાંના લોકોની છે આ પરંપરા, ત્યાંના લોકોની છે. એ માતાજી એ ત્યાંના લોકોના છે, બીજા આખા ગુજરાતનો હક નથી લાગી જતો. જ્યારે તમે કોઈ વસ્તુ ઉપર તમે કાયદામાં બી જશો તો બી એ હક તો રૂપાલના લોકોનો જ રહેવાનો છે, તમારો થોડો. તમે અમદાવાદમાં રહેનારા લોકો તો થોડા એમાં કઈ માથું મારી શકે? તમને કોઈને હક જ નથી. એ જ્યારે કોર્ટમાં જઈ ત્યારે મારો જે પ્રશ્ન છે હું તો પ્રશ્ન આટલો જ મૂકવાનો છું. તમારું છે ને જજ જો આ વસ્તુ લઈ જ ના કે પહેલું તો, કારણ કે આ એક અમારી પરંપરા છે એમ કહી દે રૂપલવાળા કે આ તો એમાં કોઈને અમારા શ્રદ્ધા તો છે, અમારા શ્રદ્ધામાં તમે કોણ છો દખલવાળા? આ તો સીધું પરંપરા શું છે લખીને નહીં આપવું પડે કઈ? લખીને કાંઈ ના આપવું પડે. એ આ રીતનું છે, જે પણ એ જે દેખાય ને એ જ છે. એમાં લેખિતમાં કાંઈ છે નહીં. આ હજારો વર્ષ જૂની અમારી આ પરંપરા છે, એ ચાલી આવે છે. એમાં લેખિતમાં કેવી રીતે બની શકે આ વસ્તુ? સાઉથમાં બરાબર થઈ ગયું કે જીતી ગયા અને કોર્ટે બધું જીત્યા નથી. કોર્ટે તો એ રોક લગાડેલી ત્યાંના લોકોએ. પછી એ બધું જ ત્યાંની સરકાર હોય, ત્યાં તો કોમ્યુનિસ્ટ ને એવી વિચારધારા, હિન્દુ વિરોધી સરકાર છે કેરલામાં ને તમિલનાડુમાં, તો એ લોકોને ઝૂકવું પડ્યું. તો એ બધું જલીકુટ્ટી કરીને છે. જલીકુટ્ટી એ ચાલે છે. પછી આ સબરીમાલાનામાં મહિલાઓને જવા દે છે. હું ખુદ ગયો છું, મહિલાઓ હતી ત્યાં, અને સુપ્રીમ કોર્ટે કંઈક ફતવો જારી કરેલો કે આમને જવા દો તેમને જવા દો. ત્યાં મહિલાઓને નથી જવા દેતા એવું કીધેલું દોઢ ડાયાઓએ, અને એ બી પાછા મુસલમાનોએ જઈને એવું કરેલું હતું. એ બધું અત્યારે ચાલે છે. બધા જે ત્યાંના નિયમો છે એ તો રહેવાના છે. એ બ્રહ્મચારી છે તો અમુક એટલા વર્ષથી વચ્ચેથી લઈને 60 વર્ષ સુધીની એમના માટે બંધ છે. બાકી મહિલાઓ જાય છે, નાની બાળકીઓ જાય છે. મેં ખુદ જોયું છે, મારી પાસે વિડીયો છે. બહુ અદભુત જગ્યા છે સબરીમાલા. તમે પણ નવરા હો તો એ બધું આવા આખા તીર્થ સ્થાનો જોવો, એના પરંપરાને પોઝિટિવ વેથી જોવો તો જબરજસ્ત છે. મારે બાકી છે કેદારનાથ ને બધું. સાઉથ બહુ સુપર છે. આવતી 5 તારીખે જઈ રહ્યો છું. ક્યાં? આવતા મહિના પલ્લી ઉત્સવ પછી પંચકેદાર, એટલે કે ઋષિકેશથી ચારધામ. ચારધામમાંથી પંચકેદારમાં 2 ધામ અમે કરવાના છે, અને બીજા 2 ધામ પર બાય રોડ છે, બાય રોડ જવાય એવા તો છે. થોડો 4 ધામ અમે કરીને પાછા આવવાના છે. બરાબર. 15 દિવસનો પ્રોગ્રામ છે. અમે અમરનાથ યાત્રા જુલાઈમાં કરીને આવ્યા. હે, કેવી હતી? એટલે સુપર. પણ અમને દર્શન થતા નથી ને, અત્યારે પર્યાવરણ બહુ ખરાબ છે ને. અચ્છા. એટલે શિવલિંગ કહેવાય ને એ નથી રહેતું. લોકો ત્યાં ભંડારા એટલા બધા હોય છે. પછી ત્યાં તમે ધાર્મિક માણસ જ છો, શું કામ ખાલી ખોટું બિચારા પલ્લી વાળાને કરવા દે? હા, એમાં કઈ પણ સુધારા હોય તમે ડાયરેક્ટ કહેશો તો એ સુધારો થઈ જશે. આ સુધારો જ કહું છું, હું સુધારાની વાત કરું છું. હું બગાડવાનું કશું નથી કહેતો, બંધ કરવાનું કશું નથી કહેતો. અરે તમે જે માનો છો કે 100 રૂપિયાનું થઈ જાય છે ઘી, એ બગાડ જ નથી. એ 100 રૂપિયાનું સારામાં સારું જ છે.
આજે તમારે મફત ચાય દેવું છે. ઘીનો ઉપયોગ તો થાય જ છે ને એ એટલે તમારે કહેવામાં બસ 0 રૂપિયા આવે તો જ ખરાબ કહેવાય એમ. ના 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 0 રૂપિયા પર ખરાબ ના કહેવાય, એનો ઉપયોગ થઈ જાય છે ક્યાંક ને ક્યાંક, ભલે મફતમાં લઈ જાય કોઈ કંપનીઓ વાળા, પણ એનો ઉપયોગ તો કરી નાખે છે ને, એ સારામાં સારું છે. તમે પૈસાની દ્રષ્ટિએ ના જોશો તમે. ના, હું પૈસાની દ્રષ્ટિએ નથી જોતો, માતાજીનું મહત્વ ઘટી જાય છે એકચ્યુઅલી. મહત્વ વધે છે આવી રીતે છે ને, કે જો આવા 1000 2000 રૂપિયાના ઘી પણ માતાજી અને અહીંયા રેલમછેલ થાય છે, નદીઓ વહે છે, તળાવ ભરાય છે, ખાબોચિયા થઈ જાય છે, તો આ તો મહિમા છે. ખાબોચિયા ના બોલતા પાછી, એ પાછા રૂપાલાને નહીં ગમે. હા તો કઈ નહીં, જે પણ મતલબ નદીઓ વહે છે, નદી બોલવી પડે, તમારે તો નદી જ બોલાય, મારે ખાબોચિયું બોલાય. નદી વહે છે, બસ ચાલો. એટલે દરેક છાપા વાળા ટીવી વાળા નદી જ લખે છે ભાઈ. હા ઘીની કઈ નદી છે તો છે જ ને, નદી છે તો છે. કેટલા 1000 કેટલા લીટર? એ જો ખાબોચિયું બોલે ને તો પછી એનું ટીવી ના ચાલે, એટલે ટીવી ચેનલ બંધ થઈ જાય. એકવાર મારે ઇન્ટરવ્યુ કર્યો હતો આ લોકોએ, બુલેટિન ન્યૂઝ વાળાએ, તો 10 રૂપાલ ગામના 10 લોકો ત્યાં આવી ગયા. આ ભાઈનું કેમ ઇન્ટરવ્યુ લીધું? અચ્છા હા, મને આપજો ઇન્ટરવ્યુ, હું તમારું લઈશ ઇન્ટરવ્યુ. હા તો હું તો તમે રૂપાલ વાળા ઉપરથી મને કહેશે કે આ સારું લીધું ઇન્ટરવ્યુ એમ કહેશે. તમે જરાક તમે કાદવ નથી કહેતા તો શું કરવું હવે? કાદવ નથી, તમે પણ તમારી દ્રષ્ટિમાં ફેર છે તો એમાં અમે શું કરીએ? હા એ વાત ચલો કઈ વાત ઓનલાઈન આપણે રાખીએ બરાબર. કાલે ક્યારે ટાઈમ હશે તમને? બસ તમે કહો, સવારે સાંજે બપોરે જ્યારે તમે કહેશો. ઓકે સારું, ચાલો. જય માતાજી, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ભાઈ.